હેલો એસ્પિરન્ટ્સ. તો કેમ છો તમે બધા? તો થોડાક સમય પહેલા આપણે ટેલિગ્રામ ચેનલ જે છે આપણો ઓફિશિયલ એના ઉપર આપણે એક પોલ નાખેલું કે આપણે આ સફર જે તમારું એસ્પિરન્ટ્સથી લઈને ઓફિસર સુધીનો સફર છે એ કયા સબ્જેક્ટથી આપણે શરૂ કરવાનો છે. તો આપણે એમાં જોયું કે મેક્સિમમ જે છોકરાઓ છે એ ફ્લુઇડ મિકેનિક્સ સાથે જવા માગે છે. તો આજે તમારા માટે આ ફ્લુઇડ મિકેનિક્સનું અમે ક્રેશ કોર્સ લઈને આવ્યા છે, જેમાં બહુ જ ઓછા ટાઈમમાં તમે બધું જ રિવિઝન કરી શકશો. મોટો આ લેક્ચર સિરીઝનો ફક્ત ને ફક્ત રિવિઝન છે, અને આ રિવિઝન સિરીઝમાં અમે એવું એઝ્યુમ કરીએ છીએ કે તમે આ સિલેબસને 1 કે 2 વાર ગો થ્રુ કરી દીધું છે. ઠીક છે, તો આમાં એકદમ આપણે બેઝથી નહીં કરીએ. આ જસ્ટ એક રિવિઝન લેક્ચર રહેશે, જેમાં અગત્યના કોન્સેપ્ટ્સ અને જે ડેફિનેશન્સ ફોર્મ્યુલાસ છે એ બધું જ તમને કરાવવામાં આવશે. ઠીક છે, અને તમને જો આમાં કોઈ રિક્વાયરમેન્ટ લાગતી હોય, જેવી રીતે કોઈ પ્રિલિમ્સ માટે કે મીન્સ માટે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ કાં તો ઇન્ટરવ્યુ ગાઈડન્સ માટે કે તમામ એવી કોઈ પણ જરૂરિયાત તમને લાગતી હોય, તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે ગૂગલ ફોર્મ પણ મૂક્યું છે, જેની અંદર તમે એ ડેટા ભરી શકો છો. તો અમારી પાસે આવશે તો અમે એના ઉપર વર્ક કરીને તમને ડિલિવર કરીશું. ઠીક છે, અમે પહેલાં બી કીધું છે આ એકેડેમી તમારી છે, તમે જે કહેશો અમારા માટે ટોપ પ્રાયોરિટી પર રહેશે. અમે એ વસ્તુ પર પહેલાં વર્ક કરીશું. ઠીક છે, એવી જ રીતે અમે પોલ કરેલું ને ફ્લુઇડ મિકેનિક્સ સાથે આપણે જવાનું નક્કી કર્યું છે. આ ક્રેશ કોર્સ તમારા જે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એના માટે બહુ જ ફાયદો કરાવશે તમને. ઠીક છે, ફ્લુઇડ મિકેનિક્સ ચાલો તો સ્ટાર્ટ કરીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ને બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. કોઈ પણ એક્ઝામ લેશો એની અંદર ફ્લુઇડ મિકેનિક્સ સિવાય કોઈ પણ પેપર આવ્યો હોય એવું આજ સુધીના ઇતિહાસમાં નથી બન્યું. ઠીક છે, તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ ફ્લુઇડ મિકેનિક્સ સાથે. સૌથી પહેલાં ફ્લુઇડ. તો ફ્લુઇડ શું છે આપણે એની વિશે ચર્ચા કરીશું. પછી ફ્લુઇડની વિવિધ પ્રોપર્ટીઝ છે એના વિશે ચર્ચા કરીશું. અને પહેલો ચેપ્ટરમાં આપણે જે ડેફિનેશન્સ અને જે ફોર્મ્યુલા આપણે ભણવાની છે એ વિશે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને એવી જ રીતે ચેપ્ટર વાઇઝ આ સિરીઝ ચાલતી રહેશે. ઠીક છે, તો શરૂ કરીએ છીએ આપણે ફ્લુઇડ મિકેનિક્સની જર્ની. ઓર ફ્લુઇડ શું છે, ફ્લુઇડમાં શેનો સમાવેશ આવે છે? તો આપણે એવું કહી શકીએ કે જનરલી આપણે સાયન્સમાં આપણે 3 જાતના મેટર્સ ભણીએ છીએ: સોલિડ, લિક્વિડ, ગેસ. સ્ટેટ, રાઈટ? સ્ટેટ ઓફ મેટર કહેવાય ને, સોલિડ, લિક્વિડ, ગેસ. ઠીક છે, તો સોલિડ તો આપણે આમાં લેતા નથી. લિક્વિડ અને ગેસનો સમાવેશ આપણે કરીએ છીએ શેમાં? ફ્લુઇડમાં. તો આપણે એવું કહી શકીએ એનીથિંગ ધેટ હેઝ ટેન્ડન્સી ટુ ફ્લો, એનીથિંગ ધેટ હેઝ ટેન્ડન્સી ટુ ફ્લો કેન બી કોલ્ડ એઝ ફ્લુઇડ. બરાબર? લિક્વિડ ફ્લો કરી શકે, ગેસ ફ્લો કરી શકે, રાઈટ? ઠીક છે, તો આ બંનેનો સમાવેશ આપણે ફ્લુઇડની અંદર કરતા હોઈએ છીએ. ઠીક છે, મિકેનિક્સ એટલે શું કે જે બી આપણે ફ્લુઇડનો ફ્લો થવાનો છે એના વિશે આપણે શું શું ભણવાનું છે, એની શું સ્ટડી કરવાની છે, એ બધું આપણે મિકેનિક્સની અંદર કરીએ. રાઈટ? આપણા મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઘણા બધા મિકેનિક્સ આપણે ભણતા હોઈએ છીએ. એન્જિનિયરિંગ મિકેનિક્સ હોય છે, ફ્લુઇડ મિકેનિક્સ હોય છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જેને આપણે એક જાતનું મિકેનિક્સ જ કહી શકીએ છીએ. ઠીક છે, મિકેનિક્સ ઓફ સોલિડ એને બીજી ભાષામાં કહેવાય છે. એવી જ રીતે ફ્લુઇડ મિકેનિક્સ છે. ઠીક છે, તો આપણે ચેપ્ટર 1 થી સ્ટાર્ટ કરીએ. શું આવે છે? તો ફ્લુઇડ કોઈ પણ વસ્તુને ભણવા પહેલાં કે સમજવા પહેલાં આપણે એનું શું ખબર હોવી જોઈએ. જેવી રીતે તમે કેવી રીતે ઓળખાવો, તમારી આઈડેન્ટિટી શું, તમારી ઓળખાણ શું? તો તમારું નામ, તમારી ડેટ ઓફ બર્થ, તમારું એજ્યુકેશન, એ બધી તમારી ઓળખાણ છે. બરાબર? એ જો ના હોય તો તમે પોતાની જાતને કેવી રીતે ઓળખાવો? નહીં ઓળખાઈ શકો. બરાબર? એવી જ રીતે ફ્લુઇડને સમજવા પહેલાં એને ઓળખવું પડે, એની આઈડેન્ટિટી જાણવી પડે. એના માટે અમુક એની પ્રોપર્ટીઝ જાણવી પડે. એની પ્રોપર્ટીઝ વિશે આપણે સમજ લેવી પડે. ઠીક છે, તો ચાલો સૌથી બેઝિક પહેલી પ્રોપર્ટી આપણે આજે આપણે વધારે લખવાનું નથી, સમજીશું. હું બોલીશ, તમે સાંભળજો. કંઈક તમને લાગે તમે નોટ કરજો, ને કંઈક ઇમ્પોર્ટન્ટ મને લાગશે તો હું તમને કહીશ નોટ કરવા માટે. ઠીક છે, પહેલી પ્રોપર્ટી આપણે લઈએ છીએ માસ ડેન્સિટી, અથવા આને ડેન્સિટી પણ કહેવાય, જેને આપણે આ સબ્જેક્ટમાં રો થી ડિફાઇન કરતા હોઈએ છીએ. બરાબર? એકદમ ઇઝી વેમાં આપણે સમજીશું શું છે ડેન્સિટી. તો કોઈ પણ ફ્લુઇડ છે, લિક્વિડ છે અથવા ગેસ છે, એના જે મોલિક્યુલ્સ છે એ એકબીજા જોડે કેવી રીતે સંકળાયેલા છે.
બહુ દૂર દૂર છે, બહુ નજીક નજીક છે, શું કેવી રીતનું એમનું અરેન્જમેન્ટ છે એને આપણે ડેન્સિટીથી માપી શકીએ. આપણે એવું કહી શકાય કે જે સોલિડ્સ છે એની ડેન્સિટી બહુ જ વધારે હોય છે, બહુ જ પેક્ટલી એના મોલિક્યુલ્સ જોડાયેલા હોય છે, એટલે જ એને એક પર્ટિક્યુલર શેપ મળે છે. બરાબર. લિક્વિડમાં એ મોલિક્યુલ્સની વચ્ચે એક સર્ટેન ડિસ્ટન્સ હોય છે અને ગેસમાં એ ડિસ્ટન્સ વધી જાય છે, બહુ જ રેન્ડમલી એનું ડિસ્ટન્સ હોય છે. તો એને આપણે માસ ડેન્સિટી અથવા ડેન્સિટી કહીએ. પણ આને હવે આ તો જનરલ તમને નોલેજ થઈ ગયું, બટ આને હવે આપણે કોઈ ફોર્મ્યુલા કે કંઈક હોવું જોઈએ ડિફાઇન કરવા માટે. ઠીક છે. તો જનરલી શું હોય છે માસ ડેન્સિટી અથવા ડેન્સિટી? તો માસ અપોન વોલ્યુમ. ઠીક છે. માસ અપોન વોલ્યુમ એનો રેશિયો આપણે ડેન્સિટી કહેવાય છે. બટ શું એનો અર્થ શું? હવે એક સિમ્પલ ટર્મ્સમાં તમને કહું, તમે એક બોક્સ લો, બરાબર, એક બોક્સ લો, 1 મીટર ક્યુબ એનું વોલ્યુમ હોય, એટલે 1 મીટર લેન્થ, 1 મીટર હાઇટ, 1 મીટર વિડ્થ. ઠીક છે. એની અંદર તમે એક કોઈ બી માની લો કે કોટન આપણે રૂ જેને કહીએ છીએ એ અંદર દબાવો. એ 1 મીટર ક્યુબમાં કેટલું માસ ઓફ કોટન તમે દબાઈ શકો છો? બરાબર. 1 મીટર ક્યુબના વોલ્યુમની અંદર તમે કેટલું માસ અંદર દબાઈ શકો છો એ પર્ટિક્યુલર કોટનની એ ડેન્સિટી થશે. પર્ટિક્યુલર કોટનની, ઠીક છે, હું જનરલાઇઝ નથી કહેતો, એ બોક્સની અંદર કોટનની એ ડેન્સિટી થશે. બસ એ જ. એક પર્ટિક્યુલર સ્પેસની અંદર, પર્ટિક્યુલર કન્ફાઇન્ડ એરિયાની અંદર, વોલ્યુમની અંદર તમે ફ્લુઇડને કેટલું માસ ભરી શકો છો, આપણે એને માસ ડેન્સિટી કહેવાય. બરાબર. તો એનો સિમ્પલ ફોર્મ્યુલા છે માસ અપોન વોલ્યુમ, જેનું યુનિટ શું હોય છે ખબર હોય તો કમેન્ટમાં લખો. યુનિટ શું હોય છે? માસનું યુનિટ કેજી અને વોલ્યુમનું યુનિટ મીટર ક્યુબ. તો શું થઈ ગયું આનું? આપણે ફોર્મ્યુલા જો માસ અપોન વોલ્યુમ, માસનું યુનિટ કેજી અને વોલ્યુમનું મીટર ક્યુબ. ઠીક છે. આ થઈ ગયું માસ ડેન્સિટી, રાઈટ. હવે આપણે ફ્લુઇડ ભણીએ છીએ તો જનરલી આપણે આમાં વોટરને કન્સિડર કરીએ છીએ. આપણે વોટર વિશે વધારે ભણતા હોઈએ છીએ. ઠીક છે. તો વોટરનું તમને ખબર છે કેટલી હોય છે ડેન્સિટી? ઠીક છે. હવે તમે અમુક ન્યુમેરિકલ્સ જોયા હશે કે એમાં તમે જોયું હશે કે આપણે 1000 ની વેલ્યુ લઈએ છીએ કેજી મીટર ક્યુબ. ઠીક છે. બટ રિયલમાં આની વેલ્યુ અપ્રોક્સિમેટલી 998 કેજી પર મીટર ક્યુબ હોય છે. બટ આપણે જે સ્ટડી કરીએ છીએ એમાં કેલ્ક્યુલેશન સિમ્પ્લિસિટી માટે, જસ્ટ ફોર કેલ્ક્યુલેશન, કોઈ લોજિક નથી, જસ્ટ ફોર કેલ્ક્યુલેશન સિમ્પ્લિસિટી માટે આપણે 1000 વેલ્યુ લઈએ છીએ. ઠીક છે. તો આ થઈ ગયું. ઓલરાઈટ. ચાલો નેક્સ્ટ આપણે હું રબ કરી દઉં. નેક્સ્ટ આપણે જોઈએ અહીંયા બીજી પ્રોપર્ટી. તો બીજી પ્રોપર્ટી શું આવે છે? સ્પેસિફિક વેટ. ઠીક છે. બીજી પ્રોપર્ટી આવે છે સ્પેસિફિક વેટ. શું છે સ્પેસિફિક વેટ? બસ તમારું ને મારું વેટ હોય એવી રીતે. બરાબર. તમારું ને મારું વેટ હોય એવી રીતે. તો આનું શું બનશે આપણે ફોર્મ્યુલા? ડેન્સિટીમાં આપણે માસ અપોન વોલ્યુમ લેતા હતા, સ્પેસિફિક વેટમાં આપણે વેટ અપોન વોલ્યુમ લઈશું. ફરીથી તમને બોક્સના એક્ઝામ્પલથી સમજો. 1 મીટર ક્યુબ વોલ્યુમ વાળા બોક્સમાં તમે એક પર્ટિક્યુલર કોટનનું કેટલું વેટ એની અંદર ભરી શકો છો એનું સ્પેસિફિક વેટ થઈ જાય. બરાબર. એનો ફોર્મ્યુલા શું બનશે? તો અત્યારે જો કીધું વેટ અપોન, આપણે આને વેટ અપોન વોલ્યુમ. બટ તમને ખબર છે ને વેટ કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ? અહીંયા હું લખું સિન્સ વેટ ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ g. બરાબર. માસ ઇન્ટુ ગ્રેવિટી એટલે આપણું વેટ. તો આને હું એવી રીતે લખી શકું વેટની જગ્યાએ કે માસ ઇન્ટુ ગ્રેવિટી અપોન વોલ્યુમ. પણ આપણે અત્યારે ઉપર જ ભણીએ કે ડેન્સિટી એટલે માસ અપોન વોલ્યુમ. ઠીક છે. તો આ તમારી થઈ ગયું ડેન્સિટી. ઠીક છે. તો અલ્ટિમેટલી સ્પેસિફિક વેટનું શું બન્યું? રો ઇન્ટુ જી. ચાલો નેક્સ્ટ આપણે લઈએ છીએ સ્પેસિફિક ગ્રેવિટી. ઠીક છે. તો થર્ડ આપણે લઈએ છીએ સ્પેસિફિક ગ્રેવિટી. આને એક બીજું બી કહેવાય. તમને ખ્યાલ છે શું કહેવાય છે આને? જલ્દી કમેન્ટ કરો.
શું કહેવાય છે ને? રિલેટિવ ડેન્સિટી. ઓકે, શું કહેવાય છે આને? રિલેટિવ ડેન્સિટી. ચાલો, સો રિલેટિવ ડેન્સિટી અથવા સ્પેસિફિક ગ્રેવિટી શું હોય? આને આપણે ડિનોટ અહીંયા W થી કરીએ છીએ અને અહીંયા આપણે S થી કરીએ છીએ. અચ્છા, આપણે એક વસ્તુ રહી ગઈ આમાં સ્પેસિફિક વેટમાં, આનું યુનિટ શું છે? તો યુનિટ આવે વેટનું. શું છે યુનિટ? શેમાં લઈએ છીએ આપણે વેટ? માસનું તો કેજી, ગ્રેવિટીનું ખબર છે તો કમેન્ટમાં લખજો. ઠીક છે, આ બંનેનું આપણે કરીએ તો વેટ આપણે શામાં લઈએ છીએ? ન્યૂટનમાં. બરાબર, ન્યૂટનમાં. અને વોલ્યુમનું તો ખબર જ છે, મીટર ક્યુબ. આનું યુનિટ. ઠીક છે, ચાલો નેક્સ્ટ હવે સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરીએ. જો સૌથી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્પેસિફિક ગ્રેવિટીમાં આ ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી છે. ઠીક છે, ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી એટલે શું? કે એનું ન્યુમેરેટર, મેથેમેટિકલી એનું ન્યુમેરેટર અને ડિનોમિનેટર એ બંનેનું યુનિટ સેમ હશે. એટલા માટે આને કોઈ ડાયમેન્શન્સ નથી, આને કોઈ યુનિટ્સ નથી. ઠીક છે, હવે આની જરૂરિયાત શું છે? આ આપણાને રિલેટિવ ડેન્સિટીનો અપ્રોચ આપે છે. કેવી રીતે? જુઓ, સૌથી પહેલા આનું આપણે ડેફિનેશન કહીએ તો ઇટ ઇઝ અ રેશિયો ઓફ એની ફ્લુઇડ, એટલે ડેન્સિટી ઓફ એની ફ્લુઇડ, એટલે હું અહીંયા ફ્લુઇડ કહું અને ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ ફ્લુઇડ. ઠીક છે, હવે આપણે મોટા ભાગે મેક્સિમમ ટાઈમ્સ આપણે ફ્લુઇડમાં જે લિક્વિડ હોય છે એનામાં વોટર યુઝ કરીએ છીએ અને જે ગેસ હોય છે એમાં એર યુઝ કરીએ છીએ. તો આપણે સ્ટાન્ડર્ડ ફ્લુઇડમાં એ જ આપણે લિક્વિડ માટે વોટર લખીએ, H2O લખું છું, અને ગેસ માટે એર લખીએ. ઠીક છે, તો આનું શું થઈ જશે? ડેન્સિટી ઓફ લિક્વિડ લખું, ડેન્સિટી ઓફ લિક્વિડ upon density of water અને density of gas upon density of air. ઠીક છે, જો આનો કોન્સેપ્ટ એટલો જ છે કે કોઈ પણ ફ્લુઇડની જે ડેન્સિટી હોય છે એને આપણે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ જોડે કમ્પેરિઝન કરીએ છીએ કે એના કેટલા ટાઈમ્સ છે. ઓલરાઈટ, જેવી રીતે આપણે કહીએ કે density of specific gravity of mercury Hg is 13.6. શું છે 13.6? બરાબર, 13.6 શું છે? આનું કોઈ યુનિટ નથી, બીકોઝ મેં પહેલા જ કીધું ડાયમેન્શનલેસ છે. બરાબર, તો તમે એવું કહી શકો કે ડેન્સિટીના ટર્મ્સમાં જે Hg છે, ડેન્સિટી ઓફ Hg is 13.6 times heavier than standard fluid, જે કે આપણે વોટર લઈએ છીએ, then water, density of water કેટલું છે? તો તમે જો 13,13600 ડેન્સિટી છે kg પર મીટર ક્યુબ, વોટરનું છે 1000 kg પર મીટર ક્યુબ. રેશિયો કરશો તો 13.6 આવી જશે. બસ, સ્ટાન્ડર્ડ ફ્લુઇડના કમ્પેરિઝનમાં આપણું જે ફ્લુઇડ છે સ્ટડી કરવાવાળું એ હેવીયર છે, ઇક્વલ છે, લાઇટર છે, એટલું કમ્પેરિઝન કરવાનું માત્ર કામ ફક્ત આપણે સ્પેસિફિક ગ્રેવિટી કરે છે. ક્લિયર? ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ કમ્પ્રેસિબિલિટી. જેને આપણે બીટા જોડે ડિનોટ કરીએ છીએ. ઠીક છે, શું છે કમ્પ્રેસિબિલિટી? અગેન આ એક રેશિયો છે, રાઈટ? શેનો રેશિયો છે? આ પણ આપણને કંઈક દર્શાવે છે. શું દર્શાવે છે? કમ્પ્રેસિબિલિટીમાં ઘણા બધા એસ્પિરન્ટ્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે. આપણે બહુ જ સિમ્પલ ટર્મ્સમાં એકદમ કમ્પેરિઝનમાં તમને જે સિમ્પલર વસ્તુ લાગતી હોય એના કમ્પેરિઝનમાં આપણે હાર્ડ વસ્તુ જોવાની, બરાબર, ટફ વસ્તુ જોવાની, એટલે ટફ વસ્તુ બી આપણા માટે સિમ્પલર થઈ જાય. ઠીક છે, ચલો અત્યારે આની સાઈડ પર મૂકો. ઠીક છે, આપણે તમને ખબર છે પ્રેશર ખબર છે, વોલ્યુમ ખબર છે, ડેન્સિટી આપણે ભણ્યા, ડેન્સિટી ખબર છે,
બરાબર. આ બેઝિક્સ આપણને ખબર. પ્રેશર એટલે શું? જો આ કેપ ને હું લગાવવા માટે, પેનમાં કેપ લગાવવા માટે હું શું કરું છું? પ્રેશર. આ શું છે? પ્રેશર. ઓકે, ઠીક છે. વોલ્યુમ ઇઝી, કોઈ પણ કન્ફાઇન્ડ સ્પેસ ની અંદર વોલ્યુમ મળે, રાઈટ. ડેન્સિટી આપણે ઉપર અત્યારે ચર્ચા કરી, ડિસ્કશન કરી આટલું ડેન્સિટી. બેઝિક્સ ખબર પડી. હવે સમજો, કોઈ પણ હું એક અરેન્જમેન્ટ લઈ લો. ફોર એક્ઝામ્પલ, એક સિલિન્ડર છે, એની અંદર આ પિસ્ટન છે, હા એનું રોડ છે, ઠીક છે. હવે સમજો અત્યારે આ સ્ટેડી કન્ડિશનમાં છે, તો આની અંદર એક પર્ટિક્યુલર વોલ્યુમ છે V1, એ આ વોલ્યુમ છે, ઠીક. ઓલરાઈટ, આ વોલ્યુમ V1 છે. હવે સમજો હું અહીંથી આને પુશ કરું છું, પિસ્ટનને મેં પુશ કર્યો, ઠીક છે. તો શું થશે? આ પિસ્ટન કરશે અહીંયા આવી જશે, ઠીક છે. તો તમને આ જે ફાઇનલ વોલ્યુમ છે એ આપણે V2 લઈએ. તો હવે બહુ જ આપણે જોઈને કહી શકાય કે હું જ્યારે પિસ્ટનને પુશ કર્યું તો વોલ્યુમ ઓછું થઈ ગયું, બહુ જ ઓછું થઈ ગયું પહેલા કરતા, ઠીક છે. તો અહીંયા હું લખી શકું કે પ્રેશર આપ્યું એટલે વોલ્યુમ ઓછું થયું, તો V1 ઇઝ ગ્રેટર ધેન V2, ઠીક છે. આમાં કોઈ ડાઉટ? સિમ્પલ, બહુ જ સિમ્પલ, ઠીક છે. હવે મને ડિફરન્સ કાઢો છે. માની લો કે આ 10 મીટર ક્યુબ છે, હવે આ 5 મીટર ક્યુબ થયું છે. તો મને ડિફરન્સ કાઢવો છે કે આ બંનેમાં કેટલું અંતર આવ્યું, કેટલું ડિફરન્સ આવ્યું પ્રેશર આપ્યા પછી, ઠીક છે. તો હું શું કરીશ કે 10 મીટર ક્યુબ માઇનસ 5 મીટર ક્યુબ, બહુ જ સિમ્પલ, મેથેમેટિક્સ સિમ્પલ. તો આપણાને 5 મીટર ક્યુબ જે ડિફરન્સ છે, બરાબર, ડેલ્ટા V નો ડિફરન્સ બતાવતો, ઠીક છે. ક્લિયર આટલું? ઠીક છે. બટ અગાઉ એવું કહું છું, આ જે ડિફરન્સ આવ્યું છે, જે ઓછું થયું છે, હવે અહીંયા ધ્યાન આપજો, વોલ્યુમ ઓછું થયું છે, વોલ્યુમ ડિક્રીઝ થાય છે. એટલે હું જો આને ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરું, ફાઇનલ વોલ્યુમ માઇનસ ઇનિશિયલ વોલ્યુમ, એટલે તમે સમજો V2 માઇનસ V1 કરું તો શું થશે? 5 મીટર ક્યુબ માઇનસ 10 મીટર ક્યુબ, તો શું આવશે? માઇનસ. હવે માઇનસ કેમ? તો કે વોલ્યુમ ઓછું થાય છે, આપણું વોલ્યુમ ડિક્રીઝ થાય છે, ઠીક છે. હવે વોલ્યુમ ડિક્રીઝ કેમ થયું? એનું મૂળ કારણ શું? એનું રૂટ કોઝ શું? તો તમે કહેશો કે સર આમાં આપણે પ્રેશર આપ્યું એટલા માટે વોલ્યુમ ઓછું થયું. કરેક્ટ, ઠીક છે. પણ હવે મને જાણવું છે કે મેં કેટલું પ્રેશર આપું તો આટલું વોલ્યુમ ડિક્રીઝ થાય. હું કેટલું એને પ્રેશર આપું તો મારું આટલું વોલ્યુમ ડિક્રીઝ થાય. સમજાય છે? પ્રેશર અને વોલ્યુમની વચ્ચે રિલેશન હું તમને સમજાવું છું કે મારાથી કેટલું પ્રેશર આને આપવું પડશે ત્યારે જેને આટલો વોલ્યુમ ડિક્રીઝ થશે. બસ એ બંનેનો રેશિયો. તો કમ્પ્રેસિબિલિટી છે, કમ્પ્રેસ કર્યું ને આપણે, કમ્પ્રેસ કરી રહ્યા છે, ઠીક છે. તો જો શું આવે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન માઇનસ એટલા માટે કારણ કે આપણે કમ્પ્રેસ કરી રહ્યા છે. dV કેટલું ઓછું કરવાનું છે, કેટલું ડિફરન્સ જોઈએ છે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ઠીક. વિથ રિસ્પેક્ટ ટુ કોનામાં? કે પહેલા ઇનિશિયલ વાળા વોલ્યુમમાં, ઠીક છે. આ શું થયું તમારું? વોટ ઇઝ ધીસ? કે ડિફરન્સ છે વિથ રિલેશન ટુ પહેલું. એટલે પહેલું મારું 10 હતું, હવે ડિફરન્સ આટલું થયું. એ બંનેનો આપણે રેશિયો લઈએ તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન આવે, ઠીક છે. બટ આ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કેમ આવ્યો? તો માની લો અહીંયા બી હશે ત્યારે કોઈ પ્રેશર તો હશે P1, અહીંયા આવ્યું તો P2 થયું. તો હવે આપણે ખબર પડે છે કે ભાઈ P2 આપણે વધારે એપ્લાય કર્યું છે, તો અહીંયા હું કહી શકું કે P2 ઇઝ ગ્રેટર ધેન P1, ઠીક છે. તો કોના રિસ્પેક્ટમાં? તો આપણે પ્રેશર ચેન્જ કર્યું. ચાલો D લખી દઈએ સ્મોલ, ઠીક છે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ પ્રેશર. સિમ્પલ. આ આઈડિયા. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ પ્રેશર અને કહેવાય છે કમ્પ્રેસિબિલિટી, ઠીક છે. હવે આને હું સિમ્પલર ફોર્મમાં લખું તો કેવું થશે? માઇનસ dV અપોન V dP, બરાબર. આને હું શું લખી શકું? કમ્પ્રેસિબિલિટી લખી શકું. બસ આજ તો છે, આપણે આજ તો કરવાનું છે.
સિમ્પલ. હવે આનું આપણે રેસિપ્રોકલ લઈએ, બરાબર. એટલે રેસિપ્રોકલ એટલે શું? ઊંધું કાઢવું, ઇન્વર્ટ કરી દો, બરાબર. આનું ઇન્વર્ટ કરું, આને ઉપર લેજો, VDP અપોન DV માઇનસ એઝ ઇટ ઇઝ. તો આ શું બની જશે? બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ જેને આપણે K થી ડિફાઇન કરીએ છીએ, ઠીક છે. આ શું છે? બલ્ક મોડ્યુલસ. ઓલરાઈટ, ગેટિંગ માય પોઈન્ટ? ઠીક છે. ચાલો હવે નેક્સ્ટ પ્રોપર્ટી પર જઈએ, બરાબર. તો હવે નેક્સ્ટ પ્રોપર્ટી આપણી આવશે, તમને આનામાંથી કંઈ નોટ કરવું છે, કંઈક લાગે છે કે તમને કોઈક એક્સપ્લેનેશનમાં કંઈક નોટ લખવી છે, તો તમે ઉતારી લો. 2 સેકન્ડનો પોઝ લઈએ છીએ અહીંયા. સો તમે નોટ કરી શકો કંઈક નોટ કરવું હોય તો. બાકી સિમ્પલર વસ્તુ છે. ચાલો, તો અહીંયા મેં કોમ્પ્રેસિબિલિટીનું રહેવા દીધું છે, બિકોઝ અહીંયા આપણે પ્રેશર અને વોલ્યુમના રિસ્પેક્ટમાં તો આપણે જોયું કોમ્પ્રેસિબિલિટી શું છે. ડેન્સિટીના રિસ્પેક્ટમાં આપણે બાકી છે, ઠીક છે. તો શું છે ડેન્સિટી? અત્યારે જ કીધું કે મોલિક્યુલ્સના રિસ્પેક્ટમાં આપણે જે પેરામીટર લઈએ છીએ એને આપણે ડેન્સિટી કહીએ. ઓલરાઈટ, જો જ્યારે આપણે કોઈ પ્રેશર P1 હતું, બરાબર, V1 વોલ્યુમ પર એક કોઈ ડેન્સિટી હતી, કારણ કે મોલિક્યુલ્સ અંદર છે જ ફ્લુઇડના, રાઈટ. એની ડેન્સિટી ρ1 છે, રાઈટ. પણ હવે જ્યારે મેં પ્રેશર આપ્યું, પ્રેશર ઇન્ક્રીઝ કર્યું, ઠીક છે, તો શું થશે? મોલિક્યુલ્સ પાસે આવી જશે, ડેન્સિટી વધી જશે, બહુ પાસે આવી જશે, ડિસ્ટન્સ ઓછા થઈ જશે બે મોલિક્યુલ વચ્ચે, તો ડેન્સિટી વધી જશે, રાઈટ. તો અહીંયા માની લો ડેન્સિટી ρ2 છે, બરાબર. તો જેવી રીતે આપણે વોલ્યુમની અંદર ચેન્જીસ થયા છે, એવી જ રીતે ડેન્સિટીની અંદર પણ ચેન્જીસ થયા છે. બટ વોલ્યુમની અંદર ચેન્જીસ થાય કાં તો પછી ડેન્સિટીની અંદર ચેન્જીસ થાય, એ બંનેનું કારણ તો એક જ છે, પ્રેશર, બરાબર. તો અહીંયા હું આ ફોર્મ્યુલામાં કે આ ફોર્મ્યુલામાં, બંને ફોર્મ્યુલામાં જે વોલ્યુમ વાળી ટર્મ્સ છે એને ડેન્સિટી વાળી ટર્મ જોડે રિપ્લેસ કરી શકું? હા, કરી શકું, કારણ કે એ જ છે ને. તમારું વોલ્યુમમાં જે ડિફરન્સ આવે છે, કે જે શું કહેવાય આપણે, જે વધે છે કે ઘટે છે, એ જ સેમ ડેન્સિટીમાં બી વધે છે કે ઘટે છે, પણ રીઝન છે એના માટે, પ્રેશર માટે, ઠીક છે. તો જો અહીંયા બીટા કરીને હજુ એક અહીંયા રિપ્લેસ કરીને લખું. જો માઇનસ એટલા માટે કારણ કે કમ્પ્રેસ થઈ રહ્યું છે, સમજો વાત, ઠીક છે. પણ અહીંયા માઇનસ કેમ નહીં મૂકતો? કારણ કે ઇન્વર્સ છે, સમજો વાત. જ્યારે મેં પ્રેશર અપ્લાય કર્યું, બરાબર, ત્યારે વોલ્યુમ ઘટ્યું પણ ડેન્સિટી વધી. અહીંયા હું એવું લખી શકું છું કે ડેન્સિટી 2 ઇઝ ગ્રેટર ધેન ડેન્સિટી 1. તો જ્યારે મેં આમાં ડિફરન્સ કાઢીશ ને, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો જે બી એ આવશે એ પોઝિટિવ આવશે. જ્યારે આની અંદર મને નેગેટિવ આવતું હતું વોલ્યુમની અંદર, સમજ્યા તમે? તો જેવી રીતે વોલ્યુમ ઘટ્યું, ડેન્સિટી વધી, વોલ્યુમ વધારે છે તો ડેન્સિટી ઘટશે. તો અહીંયા આપણે માઇનસ નહીં આવે, કારણ કે આપણે ડેન્સિટીની ટર્મ્સમાં લખ્યું. તો શું આવશે? d ρ અપોન ρ dp. બસ, સિમ્પલ. હવે આને જ મેં બલ્ક મોડ્યુલસમાં લખું તો કેવું હશે? જો અહીંયા સાઈડ પર લખું છું, બલ્ક મોડ્યુલસમાં શું આવશે? ρ dp અપોન do. સમજે? અને એક્સપાન્ડ કરીને લખવું હોય તો જો અહીંયા લખું છું, એક્સપાન્ડ કરીને કેવી રીતે લખાય? કે ρ તો સિમ્પલ જે ડેન્સિટી છે એ, dp ચેન્જ ઇન પ્રેશર. કેટલું છે ચેન્જ ઇન પ્રેશર? P2 માઇનસ P1, અને નીચે d ρ, તો એ શું છે? d ρ ρ2 માઇનસ ρ1. સિમ્પલ. બસ આ જ છે એનું એક્સપાન્ડેડ વર્ઝન. બસ આ જ છે કમ્પ્રેસિબિલિટી બલ્ક મોડ્યુલસ. કંઈક આમાંથી બી નોટ કરવું હોય તો કરી લેજો, પછી આપણે ઇરેઝ કરીશું, ઠીક છે? જો કમ્પ્રેસિબિલિટીમાં આના કરતાં બી વધારે ઘણા બધા કોન્સેપ્ટ છે, આઇસોથર્મલ કમ્પ્રેસિબિલિટી, એડિયાબેટિક કમ્પ્રેસિબિલિટી, બટ એ બધું આપણે અહીંયા ચર્ચા કરીશું તો બહુ જ લાંબો વિડીયો થઈ જશે. બટ આ ક્રેશ કોર્સ છે, ઠીક છે? તો આપણે આમાં ખાલી રિવિઝન કરીશું.
તો એઝ ઓફ નાઉ તમે એટલું યાદ રાખજો કે જે આઇસોથર્મલ કમ્પ્રેસિબિલિટી હોય છે એ ગ્રેટર હોય છે એડિયાબેટિક કમ્પ્રેસિબિલિટી. હવે આની પાછળ આખો કોન્સેપ્ટ છે, રાઈટ, કેમ હોય છે, કેવી રીતે હોય છે, બટ એ બધું આપણે જ્યારે ડિટેલ ફ્લુઇડ મિકેનિક્સ ભણીશું ડિટેલમાં ત્યારે બધી ચર્ચા આવશે. બીકોઝ આનામાં કોન્સેપ્ટ સમજવામાં બી આપણને એક સારો એવો ટાઈમ લાગી જતો છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. હવે આપણે એક બહુ જ મેઇન પ્રોપર્ટી પર આવી ગયા છે, જેના માટે આપણે આ પહેલો ચેપ્ટર ભણીએ છીએ, રાઈટ. બહુ જ મેઇન, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ને એવું કહી શકાય કે હોટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર. ઠીક છે, તો આપણા એન્જિનિયરિંગ અને સાયન્સની ફિલ્ડમાં એક એવા મશહૂર સાયન્ટિસ્ટ જેમના નામ પર આ લો છે અથવા આ બન્યું છે, તો એ પ્રોપર્ટીનું નામ છે વિસ્કોસિટી. યસ, વિસ્કોસિટી. આને આપણે મ્યુ થી ડિનોટ કરીએ છીએ. વિસ્કોસિટી શું છે સમજો. વોટ ઇઝ વિસ્કોસિટી? હું જ્યારે ભણતો હતો ને તો હું એવી જ રીતે યાદ રાખતો હતો, બહુ જ સિમ્પલ ટર્મ્સ કે વિસ્કોસિટી શું છે? ફ્લુઇડની અંદર ફ્રિક્શન. જેવો આપણે સોલિડ્સ હોય છે, જેવી રીતે આ કેલ્ક્યુલેટર છે, બરાબર, આ એક સરફેસ છે, આની ઉપર હું મૂકું છું અને પુશ કરું છું, તો આની અંદર જે ફ્રિક્શન થાય છે બે સરફેસની અંદર, એ સોલિડ વચ્ચે ફ્રિક્શન છે, બરાબર. બસ એવી જ રીતે જ્યારે કોઈ ફ્લુઇડની બે લેયર્સની વચ્ચે એક સ્ટ્રેસ લાગે અથવા એક ફોર્સ લાગે, જેના લીધે આપણે શું કહેવાય સ્ટ્રેસ ડેવલપ થાય છે, અને આપણે શું કહેવાય વિસ્કોસિટી. એટલે સિમ્પલર ટર્મ્સમાં ફ્લુઇડની અંદર લાગતું ફ્રિક્શન, બરાબર. ચાલો આની ડેફિનેશન આપણે કેવી રીતે લખીએ છે કે સપોઝ આ બે લેયર છે, ઠીક છે, આ આગળ જાય છે પણ આ સ્ટેશનરી છે કે આના કરતાં ઓછી સ્પીડની છે, તો આનામાં આ પાછળ ખેંચવાનો ટ્રાય કરશે અને આ લેયર આને આગળ ખેંચવાનો ટ્રાય કરશે, બરાબર. ટુ એડજેસન્ટ લેયર્સની વચ્ચે આ જે મૂવમેન્ટ થઈ રહી છે, બસ એને જ આપણે વિસ્કોસિટી કહીએ છીએ, બરાબર. આના કરતાં વધારે કશું જ નહીં, બરાબર. પણ હવે આટલું બધું સિમ્પલર હોવા છતાં આપણે આને બધી ડિસ્કસ કેમ કરીએ છીએ, બરાબર? બીકોઝ ઓફ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. બીકોઝ આના ઉપરથી આપણે ફ્લુઇડના ટાઈપ્સ ડિફાઇન કરીએ છીએ, એની ઘણી બધી પ્રોપર્ટીઝ આપણે ડિફાઇન કરીએ છીએ. જેવી રીતે ફોર એક્ઝામ્પલ કહું તો આપણે જ્યારે કોઈ તમારી કાર હોય, બાઇક હોય, એની અંદર એન્જિન ઓઇલ આપણે નાખતા હોઈએ તો આપણે શું કહીએ કે વિસ્કોસિટી એની કેટલી હોય છે. એની મેન્યુઅલ હશે, તમારી જે કાર હશે કે બાઇક હશે, એની મેન્યુઅલમાં લખેલું હશે કે આ પર્ટિક્યુલર બાઇક કે કારના મોડલ માટે આ પર્ટિક્યુલર વિસ્કોસિટી વાળું એન્જિન ઓઇલ જ વાપરવાનું. આ શું કહેવાય આપણે પ્રિફર્ડ છે, રાઈટ. કેમ? કારણ કે એ એની એક અલગથી પ્રોપર્ટીઝ ધરાવે છે, ઠીક છે. ચાલો એમાં આપણે વધારે અંદર જઈએ એ પહેલા આપણે આનું યુનિટ લખીએ. પાસ્કલ સેકન્ડ. યસ, પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. ગ્રેટ, બરાબર. હવે મને એક વાત કહો, આનું મૂળ કારણ શું? વિસ્કોસિટીનું મૂળ કારણ શું? જે રીતે આપણે કમ્પ્રેસિબિલિટીમાં જોયું કે વોલ્યુમ અને ડેન્સિટીમાં ચેન્જ થવાનું કારણ શું હતું? તો પ્રેશર. એવી જ રીતે વિસ્કોસિટી માટે બી કોઈક એક ફેક્ટર હશે જેના લીધે વિસ્કોસિટી થાય છે. યસ, તો એની માટે આપણે શું કહી શકાય કે જે બે મોલિક્યુલના વચ્ચે જે ફોર્સ લાગતો હોય, હું આ લિક્વિડની વાત કરું છું, રાઈટ, લિક્વિડ. કારણ કે ગેસમાં પાછું ચેન્જ થઈ જશે. લિક્વિડમાં જે બે મોલિક્યુલની વચ્ચે ફોર્સ લાગતો હોય, બરાબર, એ ફોર્સ એકબીજાને આગળ ના જવા દે, પાછળ ના જવા દે, બરાબર. એ મોશનને રિસ્ટ્રિક્ટ કરે. એ ફોર્સને આપણે શું કહીએ છીએ? જો એ સિમિલર મીડિયમ, અત્યારે આપણે એક જ મીડિયમમાં વાત કરી છે, રાઈટ, તો એને આપણે શું કહેવાય? કોહેસિવ ફોર્સ, રાઈટ. આ કોહેસિવ ફોર્સના લીધે આ વિસ્કોસિટી આપણને જોવા મળે, ઠીક છે. એ જ હું ગેસની વાત કરું. ગેસમાં શું છે? માની લો આ એક કન્ફાઇન્ડ સ્પેસ છે, રાઈટ. એની અંદર ગેસ ભરેલો છે, તો ગેસના મોલિક્યુલ્સ તમને ખબર છે બધું અલગ અલગ હોય,
રાઈટ. કન્ફાઇન્ડ સ્પેસમાં આમ તેમ ફરતા હોય, આમ ફરતું હોય, આમ ફરતું હોય, આમ જતું હોય, આમ જતું હોય, આમ જતું હોય, અહીંયા ફરતું હોય, અહીંયા ફરતું હોય, કશે બી એ કોઈ એક જગ્યા પર થોડી રહે, બરાબર. તો આ જ્યારે ફરતા હોય, આ જ્યારે મોલિક્યુલ્સ જ્યારે એક કન્ફાઇન્ડ સ્પેસની અંદર આમ તેમ ફરતા હોય ત્યારે એકબીજા જોડે કોલાઇડ કરે. આ એકબીજા જોડે જ્યારે કોલાઇડ કરે ને, એકબીજા જોડે અથડાય, તો મોલિક્યુલર કોલિઝનના લીધે ગેસમાં આપણને વિસ્કોસિટી જોવા મળે. ઠીક છે. હવે કોહેસિવ ફોર્સ તમને ખબર છે, અધેસિવ ફોર્સ તમને ખબર છે, તો આપણે ડિટેલમાં નહીં જતા. ઠીક છે. ચાલો નેક્સ્ટ આમાં બી આપણે જે એક વિસ્કોસિટી આપણે ભણીએ છીએ જે છે કાઇનેમેટિક વિસ્કોસિટી. શું છે કાઇનેમેટિક વિસ્કોસિટી? જેને આપણે ન્યુ, આ મ્યુ છે, ન્યુ છે. ઠીક છે. શું હોય છે તો કે મ્યુ અપોન રો, એટલે રેશિયો ઓફ વિસ્કોસિટી અપોન ડેન્સિટી. ડેન્સિટીના સાપેક્ષમાં એટલે ડેન્સિટીના કમ્પેરિઝનમાં આપણે જે ડાયનામિક વિસ્કોસિટીને કમ્પેર કરીએ છીએ એને આપણે કાઇનેમેટિક વિસ્કોસિટી કહેવાય, બરાબર. અચ્છા, આનું આપણે સીજીએસ યુનિટ શું છે પ્લીઝ કમેન્ટમાં લખજો. ઠીક છે. સીજીએસ યુનિટ શું છે એ કમેન્ટમાં લખજો. ને આનું બરાબર એસઆઈ યુનિટ અને સીજીએસ યુનિટ. ચાલો આનું એસઆઈ કહી દીધું હતું, આનું સીજીએસ કહી દઉં, આનું સ્ટોક. ઠીક છે. આનું એસઆઈ યુનિટ કોઈ કમેન્ટમાં લખજો. ઠીક છે. રેફરન્સ માટે આને HW1 કરીને લખજો અને આને HW2 કરીને લખજો. ઠીક છે. એટલે ખબર પડે કે તમે શેનો આન્સર આપ્યો. ચાલો ઠીક છે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ વેરિએશન્સ ઓફ વિસ્કોસિટી. આ વિસ્કોસિટી ચેન્જ શેના લીધે થાય ને, કેવી રીતે થાય, કોને જોવું છે? લિક્વિડને જોઈએ, રાઈટ. અહીંયા આપણે બે પાર્ટ પાડી લઈએ. ઠીક છે. લિક્વિડ જોઈશું, ગેસનું જોઈશું, રાઈટ. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય લિક્વિડની અંદર તો શું થશે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો જે કોહેસિવ ફોર્સ છે એ વીક પડશે, જે મોલિક્યુલ્સ છે એ અલગ અલગ થશે, ડિસ્ટન્સ પર આવશે. તો શું થશે? કોહેસિવ ફોર્સનો CF લખું છું, ડિક્રીઝ થશે, ડેન્સિટી ડિક્રીઝ થશે. ડેન્સિટી ડિક્રીઝ થઈ તો શું થયું? વિસ્કોસિટી પણ ડિક્રીઝ થશે. આઈડિયા આવે છે? બરાબર. અને જો તમે અહીંયા બી ડેન્સિટી છે, બરાબર, પણ ડેન્સિટી નેગ્લિજિબલ ચેન્જ થશે, બરાબર, અથવા કોન્સ્ટન્ટ રહેશે તો મ્યુમાં આટલો બધો કંઈ ફરક નહીં પડે, બરાબર. બટ થોડું ઘણું એમાં શું થશે? હવે જો અહીંયા ડેન્સિટી પણ ઘટે છે ને મ્યુ પણ ઘટે છે, બરાબર. વિસ્કોસિટી પણ ઘટે છે, ડેન્સિટી પણ ઘટે છે, પણ આ જે મ્યુ છે, ડાયનામિક વિસ્કોસિટી છે, એ વધારે ઘટે છે ડેન્સિટીના સાપેક્ષમાં. તો મ્યુ પણ શું થશે? મ્યુ પણ ડિક્રીઝ થશે, બરાબર. નેગ્લિજિબલ ચેન્જીસ છે ડેન્સિટીમાં, બટ સ્ટીલ જે ડાયનામિક વિસ્કોસિટી છે એના લીધે મ્યુ પણ ઘટે છે, રાઈટ. આના રિલેટિવમાં આની વધારે ડ્રોપ થાય છે. ઠીક છે. ચાલો હવે ગેસમાં જોઈએ. ગેસમાં ટેમ્પરેચર વધશે તો જે મોલિક્યુલ છે ગેસના એ વધારે વેલોસિટીથી ઝડપથી આમ ફરવાનું ચાલુ કરશે. જેટલા ઝડપથી ફરવાનું ચાલુ કરશે એટલા ઝડપથી કોલાઇડ થશે, વધારે કોલાઇડ થશે, નંબર ઓફ કોલિઝન વધશે. તો એનાથી શું થશે? મોલિક્યુલર કોલિઝન. હું અહીંયા M કોલિઝન એવી રીતે લખું છું, એ વધશે બીકોઝ વેલોસિટી વધશે. ઠીક છે. વેલોસિટી વધશે તો ડેન્સિટી આની શું થશે? ડેન્સિટીથી કોઈ ફરક જ નથી પડતો કારણ કે અહીંયા તો મોલિક્યુલર કોલિઝન છે. મોલિક્યુલર કોલિઝન વધ્યું તો ડાયનામિક વિસ્કોસિટી, ડેન્સિટી તમારી શું થશે? ઘટશે. પણ એનાથી અત્યારે કોઈ ફરક નથી પડતો, આપણે ન્યુમાં જોઈશું. પણ અત્યારે એમાં આપણે શું જોવાનું છે? મોલિક્યુલર કોલિઝન. અહીંયા આપણે ભણ્યા જે મોલિક્યુલર કોલિઝન જે ડાયનામિક વિસ્કોસિટી માટે છે, તો એ શું થશે? વધશે. જો લિક્વિડમાં આપણે ડિક્રીઝ થયું, અહીંયા આપણે ઇન્ક્રીઝ થયું. ઠીક છે. ચાલો નેક્સ્ટ. હવે કાઇનેમેટિક વિસ્કોસિટીમાં કેવું થશે?
કાઇનેમેટિક વિસ્કોસિટીમાં કેવું થશે બોલો? ન્યૂ ઘટે છે પણ ન્યૂ વધે છે. બટ હવે પહેલાં બી કીધું ડેન્સિટીમાં સ્લાઇટ ચેન્જીસ આવશે, જ્યારે આ જે ડાયનામિક વિસ્કોસિટીમાં છે એ વધારે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે વિથ રિસ્પેક્ટ ટુ ડેન્સિટી. તો અહીંયા મ્યુ વધે છે તો ન્યૂ પણ વધશે. જોઈ લો બંનેમાં. જો ડેન્સિટી અહીંયા પણ ઘટે છે અને અહીંયા પણ ઘટે છે, બંનેમાં ડેન્સિટી ડિક્રીઝ થઈ રહી છે. બટ અહીંયા ચેન્જીસ આવે છે બીકોઝ ઓફ ધીસ ન્યુમેરેટર. ઠીક છે, ડાયનામિક વિસ્કોસિટીના લીધે. બીકોઝ એ બંનેના જે કોઝિંગ પેરામીટર છે એ જ અલગ છે. ઠીક છે, આમાં મોલિક્યુલર કોલિઝનના લીધે થાય છે, આમાં કોહેસિવ ફોર્સના લીધે થાય છે. એના કારણે અહીંયા જોવા મળે છે. ઠીક છે, ચલો અહીંયા આપણે એક નોટ કરીને લખી શકીએ. આનું બી એક શું કહેવાય, એક રિલેશન છે, બટ અત્યારે તમે ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો આપણે અહીંયા હું તમને જસ્ટ લખાઈ દઉં છું. એક મ્યુનું રિલેશન હોય છે ને એક હોય છે મ્યુનું રિલેશન હોય છે. ઠીક છે, યાદ રાખી શકો છો. આ 1/2 સાથે ચેન્જ થશે અને આ 3/2 સાથે ચેન્જ થશે. ઠીક છે, got it? Important for numericals. ન્યુમેરિકલ્સ માટે આપણે ડિટેલ કોર્સ કરીશું ત્યારે કેવી રીતે આવે છે એ પણ જોઈશું. બટ એઝ ઓફ નાઉ યુ હેવ ટુ જસ્ટ રિમેમ્બર ધીસ ફોર ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ? ચલો હવે આમાંથી તમને કંઈક લાગે છે તો તમે જોઈ લો. નોટ કરવાનું લાગે છે તો જોઈ લો, તો પછી હું ઇરેઝ કરીશું. ઓલરાઈટ, તો હવે વિસ્કોસિટીનું વેરિએશન જે છે એ આપણે પ્રેશરથી કેવી રીતે વેરી કરે છે એ પણ જોઈએ. જો કે ઇનકમ્પ્રેસિબલ છે તો એટલો બધો ફરક પડે નહીં, બટ તો પણ જોઈ લઈએ. સો લિક્વિડ માટે જેવી રીતે પ્રેશર વધશે તો જે લિક્વિડનું હોય છે એ ઇનકમ્પ્રેસિબલ હોય છે. આપણે જનરલી જે લિક્વિડ હોય છે, અમુક લિક્વિડનું એક્સેપ્શન મૂકીને જનરલી બધા લિક્વિડ ઇનકમ્પ્રેસિબલ હોતા હોય છે. તો લિક્વિડ ઇનકોમ્પ્રેસિબલ હોય તો એની જે ડાયનામિક વિસ્કોસિટી હોય એનામાં કોઈ ફરક નહીં પડે, ને જે કાઇનેમેટિક વિસ્કોસિટી હોય એનામાં બી કોઈ ફરક નહીં પડે, એટલે નેગ્લિજિબલ. મોલિક્યુલર ફરક તો પડે બટ એ કેલ્ક્યુલેશનમાં નેગ્લિજિબલ હોય છે. સેકન્ડલી, જ્યારે આપણે ગેસની વાત કરીએ તો આમાં બી આપણે જ્યારે પ્રેશર વધારીએ તો વી કેન સી દેટ કે જે ડાયનામિક વિસ્કોસિટી હોય છે, ચલો ડાયનામિક વિસ્કોસિટીથી પહેલાં ડેન્સિટીનું કરીએ. જ્યારે આપણે પ્રેશર વધારીએ કોઈ પણ કન્ટેનર અથવા ગેસથી ભરેલા કન્ટેનરનું તો વોલ્યુમ ઘટે, એની સાથે ડેન્સિટી ઘટે. જે આપણે અહીંયા પિસ્ટન સિલિન્ડરના અરેન્જમેન્ટથી જોયું તો ડેન્સિટી જે છે એ વધશે અને જેના લીધે જે કાઇનેમેટિક વિસ્કોસિટી છે એ પણ, જો આ રિલેશન શું છે, ડેન્સિટી વધશે તો કાઇનેમેટિક વિસ્કોસિટી ઘટશે. અને ફરીથી ડાયનામિક વિસ્કોસિટીમાં કોઈ કમ્પોનન્ટ આપણો ડેન્સિટી સાથે સંકળાયેલો નથી તો એનામાં નેગ્લિજિબલ ચેન્જીસ હશે. બટ ફોર ધ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રેશર ઇમ્પોર્ટન્ટ નથી આપણી માટે. પ્રેશર જસ્ટ કહી દીધું છે તમને ફોર યોર નોલેજ. સો પ્રેશર ઇમ્પોર્ટન્ટ નથી. ફોર એક્ઝામ ટેમ્પરેચર સાથેનું વેરિએશન એ ઇમ્પોર્ટન્ટ છે. એ તમને એમસીક્યુના સ્ટેટમેન્ટ્સમાં જનરલી આવી શકે છે. જ્યારે અસર્શન્સ અને સ્ટેટમેન્ટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ હોય છે ત્યારે ટેમ્પરેચર વાળું આપણને પૂછાઈ શકે છે. ઠીક છે, તો આ વાત થઈ આપણે વિસ્કોસિટીની. હવે આપણે જોઈશું કે વિસ્કોસિટી ઉપર એક લો બન્યો છે આપણા મિકેનિકલ એન્જિનિયરિંગ અને જનરલ સાયન્સમાં. એક બહુ જ નામચીન સાયન્ટિસ્ટ છે, તેમના નામ પર આ લો છે, તમે જાણતા હશો, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. ઠીક છે, તો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી શું કહે છે અને એનાથી આપણે શું ડિરાઈવ કરીએ છીએ એ આપણે જોઈએ. તમને આમાંથી કંઈક નોટ કરવું જેવું લાગતું હોય તમારા રેફરન્સ માટે તો તમે કરી શકો છો, અધરવાઇઝ પછી ઇરેઝ કરીએ છીએ. ચલો, તો વિસ્કોસિટી હેડિંગ રહેવા દીધી છે બીકોઝ નેક્સ્ટ ટોપિક આપણે જે લેવાના છે આમાં વિસ્કોસિટીમાં જ છે. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. ઠીક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ લો છે ફ્રોમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે જનરલી આના જે એમસીક્યુઝ હોય છે કાં તો ન્યુમેરિકલ્સ હોય છે એ પૂછાતા હોય છે. ઠીક છે, તો સૌથી પહેલાં આ લો વાંચતા પહેલાં કે સમજતા પહેલાં આપણે જાણીએ કે વેલોસિટી ગ્રેડિયન્ટ શું હોય છે. સો
માની લો કે આ કોઈ એક સરફેસ છે, એની ઉપર આપણે ફ્લુઇડ ફ્લો થઈ રહ્યું છે, ઠીક છે. આ તમારું ફ્લુઇડ આ ડાયરેક્શનમાં ફ્લો થઈ રહ્યું છે. હવે જો હું આને હાઇટને અહીંયા જો કોર્ડિનેટ સિસ્ટમ આપણે બનાવીએ, આને હું x લઉં અને y લઉં અને આ જે સરફેસ છે એને હું y ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઉં, ઠીક છે. તો આ રેફરન્સ પોઈન્ટથી આપણે ઉપર જેટલી બી હાઇટ જતા રહીશું આપણે y1 y2 એવી રીતે આપણે એને ડિફાઇન કરતા રહીશું અને આ ડાયરેક્શનમાં x, ઠીક છે. અને આ ફ્લુઇડની વેલોસિટી છે u, એવરેજ વેલોસિટી, ઠીક છે. એવરેજ વેલોસિટી, મેક્સિમમ વેલોસિટી એ ક્યાં મળશે આપણે ડાયનામિક ચેપ્ટર જ્યારે જોઈશું ત્યારે એમાં આપણે વાંચીશું, ઠીક છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ અહીંયા વેલોસિટી ગ્રેડિયન્ટ. શું હોય છે વેલોસિટી ગ્રેડિયન્ટ? ઠીક છે. જો રેફરન્સ સરફેસથી હાઇટના કમ્પેરિઝનમાં જે પણ એ પર્ટિક્યુલર હાઇટ પર મળતી વેલોસિટી મળે આપણને, એ વેલોસિટી એ પર્ટિક્યુલર હાઇટના રેફરન્સમાં જો આપણે લઈએ તો એને વેલોસિટી ગ્રેડિયન્ટ કહેવાય છે. જો સિમ્પલર ટર્મ્સમાં કહીએ તો હું પહેલા લખું અહીંયા du upon dy, કરેક્ટ. શું કહે છે du upon dy? ચાલો જોઈએ. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપણને ખબર છે. હવે હું એક પર્ટિક્યુલર પ્લેન લઈ લઉં છું, આ મારી રેફરન્સ પ્લેન છે આ, ઠીક છે. આ પર્ટિક્યુલર હાઇટને હું લઈ લઉં છું y ને અહીંયા આ જે સરફેસ છે કે આ જે રેફરન્સ પ્લેન છે એની ઉપર જે બી ફ્લુઇડની સરફેસ ફ્લો થતો હશે એની વેલોસિટી માની લઈએ u1, ઠીક છે. તો આપણું વેલોસિટી ગ્રેડિયન્ટ શું થશે કે હાઇટના સાપેક્ષમાં એટલે હાઇટના કમ્પેરિઝનમાં અહીંયા u1 upon y, ચલો y1 લઈ લઈએ, ઠીક છે. આવી રીતે આપણે ડિફાઇન કરીએ છીએ. બટ અહીંયા ડિફરન્સ છે, રાઈટ. તો આપણે એક પર્ટિક્યુલર જે રેફરન્સ બનાવ્યો છે એ આપણે લેવો પડે, એટલે y2 minus y1. સિમિલરલી અહીંયા જે ટોપ છે એની આપણે આપેલી હોય તો u minus u1, એવી જ રીતે, ઠીક છે. આને કહેવાય વેલોસિટી ગ્રેડિયન્ટ. ચાલો અને હવે આપણે વધારે કામ નથી અને આપણે જવા દઈએ ને સીધું આપણે જમ્પ કરી ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, ઠીક છે. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી શું કહે છે? આપણે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી જો ડિટેલમાં ભણવા જઈએ તો લગભગ સારો એવો ટાઈમ એમાં જતો રહે. બટ આ ક્રેશ કોર્સ છે એટલા માટે આપણે ડાયરેક્ટ એની જે ઇક્વેશન છે એ ફોલો કરી. જ્યારે તમને ખબર જ હશે કે શું કહેવા માંગે છે કે શિયર સ્ટ્રેન રેટ બરાબર રેટ ઓફ શિયર સ્ટ્રેન અને જે શિયર સ્ટ્રેસ હોય છે એ પ્રપોર્શનલ હોય છે, એ જ કહેવા માંગે છે. આપણે એને જ કહી જો આ જે શિયર સ્ટ્રેસ છે ટાઉ, આને ટાઉથી ડિનોટ કરે, ઠીક છે. એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે શેના? તો કે વેલોસિટી ગ્રેડિયન્ટના. ઓકે, ચાલો હવે થોડું મેથેમેટિકલી જોઈએ. જ્યારે બી પ્રોપોર્શનાલિટી સાઇન રિમૂવ કરવામાં આવે તો એની જગ્યાએ એક કોન્સ્ટન્ટ લગાવવામાં આવે. આ કોન્સ્ટન્ટ શું છે? અત્યારે જ આપણે વાંચ્યા, આ કોન્સ્ટન્ટ છે વિસ્કોસિટી. ઓકે, તો ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટી હટી જશે એટલે ઇક્વલ ટુ mu du by dy, ઠીક છે. બટ આ શું છે? આપણો એકદમ રો એટલે પ્રાઇમરી ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટીનું ફોર્મ્યુલા છે. બટ આપણે યુઝ કરીએ છીએ બટ જ્યારે શિયર સ્ટ્રેસ પૂછ્યો હોય, ચાલો હવે પણ આપણને શિયર ફોર્સ પૂછ્યો હોય તો સ્ટ્રેસ અને ફોર્સ વચ્ચેનું એક રિલેશન હોય છે. આપણે જાણતા હોય છે કે સ્ટ્રેસ જનરલી આ તમે સોમમાં કે કશે ભણ્યું હશે કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રેશર અપોન એરિયા, ઠીક છે. તો આપણે પ્રેશર કાઢવું હોય તો શું થાય? સ્ટ્રેસ ઇન્ટુ એરિયા, કરેક્ટ થાય કે ના થાય? બરાબર. એવી જ રીતે આ સ્ટ્રેસ છે, આને મારે ફોર્સમાં લાવવું હોય તો મારે શું મલ્ટીપ્લાય કરવું? એરિયા, ઠીક છે. કયો એરિયા? તો જે એરિયા પર આ માની લો 3D માં જે એરિયા પર આ ફ્લુઇડ ફ્લો થતું હોય કે જે એરિયા પર આપણે શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય એ પર્ટિક્યુલર એરિયા. ચાલો તો હવે હું ફોર્સનું લખું તો શું થાય? ફોર્સ અહીંયા મારે એરિયાનું મલ્ટીપ્લાય કરવું પડે તો mu a v upon
એચ. ઠીક છે. જો મ્યુ વિસ્કોસિટી ખબર છે, એરિયા કોન્ટેક્ટ એરિયા અત્યારે જ આપણે વાત કરી, વી વેલોસિટી, ચલો આપણે કન્ફ્યુઝ ના થઈએ એટલે એક જ નોટેશન લઈએ યુ. ઠીક છે. યુ અને એચ જે હાઇટ, પર્ટિક્યુલર હાઇટ ના વચ્ચે જે ફ્લુઇડ છે એ હાઇટ. ઓલરાઈટ, ચાલો. સો આ થઈ ગયો ફોર્સનો એરિયા, સોરી ફોર્સની ઇક્વેશન. જનરલી આપણાને આમાં ફોર્સના સમ્સ વધારે આવે છે. આમાં બહુ બધા ટાઈપ્સના ફોર્સીસ આવે છે, જેવી રીતે કોનિકલ આવે, બેરિંગ્સના આપણાને ન્યુમેરિકલ્સ આવે. એવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ. જેવી રીતે તમે જોયું હશે કે ડિસ્ક છે, અહીંયા બીજી ડિસ્ક છે, રાઈટ. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ ભર્યું છે, એનો બધો ડેટા આપ્યો હશે અને તમને ફોર્સ કાઢવા કહેશે અથવા ડાયનામિક વિસ્કોસિટી કાઢવા કહેશે. સો આવી રીતના આપણે ન્યુમેરિકલ જોયા છે. કોનિકલ આવે છે, જેમાં કોન હોય છે, એની અંદર આપણે બધા ફ્લુઇડ્સ ભરેલા હોય છે અને પછી આપણે એક પર્ટિક્યુલર સ્મોલ સ્ટ્રીપ લઈને ત્યાં આપણે ઇન્ટિગ્રેશન કરીને ફોર્મ્યુલા કાઢતા હોય છે. આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો, અથવા આમાં તમને કંઈક નોટ કરવા જો લાગે તો નોટ કરી શકો છો. પાછું ઇરેઝ કરીને તમને જે બી આ વાળા જે ફોર્મ્યુલા છે હું તમને ડાયરેક્ટલી કરી દઈશ. ઠીક છે. ચાલો, તો હવે આપણે જે સિમ્પલ ફોર્મ્યુલા જોયો બે લેયર્સ વચ્ચેનો, એ જ આપણે થોડુંક વેરિએશનમાં 3 પ્રકાર જોવાના છે, જે આપણે થોડાક એક્ઝામ્સમાં કદી પૂછાઈ જાય છે. શક્યતા મોડરેટ છે, બટ સ્ટીલ વાય ટુ ટેક ચાન્સ ઇફ વી હેવ ધ ફોર્મ્યુલાઝ ઓન બોર્ડ. ઠીક છે. તો ચાલો, તો પહેલો જે આમાં આવે છે, ઠીક છે, આમાં તમને એક બેરિંગનું આવે છે, જેમાં આ રીતનું સર્ક્યુલર બેરિંગ છે. જો આનું હું ટોપ વ્યૂ બનાવું, ઠીક છે, આટલું એક્યુરેટ નહીં બને, બટ યુ કેન ઇમેજિન અહીંયા 40 રહ્યું છે. ઠીક છે. આવી રીતનું કંઈક છે. આમાં આપણે અહીંયા એક એલિમેન્ટલ સ્ટ્રીપ લઈએ છીએ એન્ડ ધેન વી પરફોર્મ ધ ઇન્ટિગ્રેશન dr પર લઈને એક એલિમેન્ટલ રેડિયસ પર લઈને આપણે અહીંયા પરફોર્મ કરીએ છીએ, જેમાં આ હાઇટ આપણને આપેલી હોય છે h. અહીંયા ફ્લુઇડ છે, આ ફરતું હશે ઓમેગાથી. ઠીક છે. આની અમુક વિસ્કોસિટી હશે મ્યુ. ઠીક છે. અને પછી આપણે આ આર પર એક એલિમેન્ટલ સ્ટ્રીપ લઈને ઇન્ટિગ્રેશન કરીએ છીએ. ઠીક છે. તો સ્મોલ આર લઈ લો, બીકોઝ કેપિટલ આર અહીંયા આપણે આને આર લઈ લઈએ. ઠીક છે. તો આમાં જનરલી આપણે ટોર્ક પૂછતા હોય છે. તો શું હોય છે ટોર્કનો ફોર્મ્યુલા, એ આપણે અહીંયા લખીશું. ચાલો, સેકન્ડ અહીંયા છે એક્ઝામ્પલ આપણી પાસે. સેકન્ડ એક્ઝામ્પલ એક કોનિકલ પીવોટનું હોય છે, જેવી રીતે આ તમારું પીવોટ છે, રાઈટ. એમાં આવી રીતની તમારે બેરિંગ હોય છે, એની અંદર તમારે ફ્લુઇડ હોય છે. ઠીક છે. આ તમને આપેલું હોય છે ગેપ, આ તમારું મ્યુ, આ પણ ફરશે ઓમેગા પર, રાઈટ. સો આવી રીતે આપણે આ પીવોટનું બી શોધીએ છીએ. આમાં ખાલી એક વસ્તુ ઇન્ક્લુડ થશે, આ એંગલ 2 થીટા લઈશું, એટલે જે પર્ટિક્યુલર આ એંગલ હશે એ થીટા પર આવશે. ઠીક છે. આમાં પણ આપણે કાઢીશું ટોર્ક. પછી આપણે આની અંદર હજુ એક કેસ આવે છે, બરાબર. સ્ટાર્ટ. હજુ એક આમાં કેસ આવે છે, જેમાં આપણા પાસે એક સિલિન્ડ્રિકલ રોડ છે, એની આજુબાજુ કેસિંગ્સ છે. આ રોડ ફરીથી આપણે ફરે છે ઓમેગા પર, આ આપણે વચ્ચે ફ્લુઇડ્સ ભર્યા છે. ઠીક છે. આ ગેપ આપણી પાસે છે, રાઈટ. પછી આ આપણે પાસે મ્યુ છે, બરાબર. આ ઓમેગા પર ફરે છે. તો આવા ટાઈપના આપણા જનરલી કેસીસ જોવા મળતા હોય છે. તો આપણે આમાં ડેરિવેશન નહીં કરીએ, સીધા હું તમને ફોર્મ્યુલા આપી દઈશ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને પણ ડેરિવેશનની જરૂર નહીં. આના ડેરિવેશન જનરલી આપણે મેઇન્સમાં કરતા હોય છે, જે અલગથી પછી આપણે કરીશું. ઠીક છે. તો મ્યુ પાઈ W R4/2h. Then
આનું હોય છે પાઈ મ્યુ ડબલ્યુ R4/2h sin થીટા. ઓલરાઈટ, આનું હોય છે 2 પાઈ મ્યુ WL R3/h, જેમાં L છે જેટલા પોઈન્ટ પર તમારો કોન્ટેક્ટ થતો હોય. ઠીક છે. તો આ થોડા ટોર્કના તમારે ઇક્વેશન્સ છે જે યાદ કરી લેશો તો ઇઝીલી તમારે ન્યુમેરિકલ સોલ્વ થઈ જશે. જીપીએસસીમાં તમારે જે ઓએમઆર શીટમાં હોય છે એમાં તમારે કેલ્ક્યુલેટર હોતું નથી, તો એમાં આ ટાઈપના સમ્સ પૂછવાની શક્યતા બહુ જ ઓછી છે. બટ જે કોમ્પ્યુટરાઇઝ્ડ બેઝ ટેસ્ટ હોય છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી હોય છે, ઘણી બધી કંપનીઝ કન્ડક્ટ કરતી હોય છે, ઘણી બધી પીએસયુઝ કન્ડક્ટ કરતી હોય છે, એમાં જો તમને કેલ્ક્યુલેટર આપવામાં આવે ડિજિટલી તો પછી આ પૂછવાની શક્યતા વધી જાય છે. ઠીક છે. તો આમાંથી તમને નોટ કરવું હોય તો યુ કેન ટેક ઇટ. પછી ચલો, તો નોટ કરી લીધું હશે તમે બધા. હવે આપણે થોડું સ્પીડમાં જઈએ કારણ કે ઓલરેડી આપણે ઘણું બધું ટોપિક્સ ઇન ડિટેલ ચર્ચા કરી છે. ક્રેશ કોર્સમાં ના કરવાની, બટ ઠીક છે. ફર્સ્ટ ચેપ્ટર છે, બેઝ છે, તો જે લોકોએ કદાચ થોડું બેઝ આમ તેમ હોય તો એ લોકોને હેલ્પ કરી શકાય. ચલો, તો હવે આપણે ડાયરેક્ટ જમ્પ કરીએ છીએ કે આ જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ભણીએ છે એના બેસિસ પર આપણે જે ફ્લુઇડ છે એને કેટેગરાઇઝ કરીએ છીએ. ઠીક છે. તો ચલો, આ હેડિંગ આપણે રહેવા દઈએ બીકોઝ બેઝ આ છે, બટ અહીંયા હું લખું છું ટાઈપ્સ ઓફ ફ્લુઇડ. ઠીક છે. શું છે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ? ચલો, આપણે બધા ગ્રાફ્સ એક સાથે જ કરી લઈએ અને આજે તમને કંઈ જ તમને કદાચ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું, એક મસ્ત ટ્રીક બતાવીશ જેનાથી આ જેટલા પણ ગ્રાફ્સ છે ને, ન્યૂટોનિયન, નોન ન્યૂટોનિયન કે સુડોપ્લાસ્ટિક, ડાયલેટન્ટ, બહુ જ લોકોને કન્ફ્યુઝન હોય છે. આવી ટ્રીક બતાવીશ કે આ બધા જ ગ્રાફ એક ઝટકામાં તમને યાદ રહી જશે. ઠીક છે. સો જો એક તમને એક શું કહેવાય ફોર્મ્યુલા કે પછી એક ટ્રીક એવી બતાવીશ કે તમે આજ પછી આ ગ્રાફ કદી જ નહીં ભૂલો. ઠીક છે. ચલો, તો હું એક જ એમાં કરી દઉં છું. અમે એઝ્યુમ કરીએ છીએ આ ક્રેશ કોર્સમાં કે તમે પહેલાથી એક કે બે વાર સિલેબસ કરી ચૂક્યા છો, તો તમને ખબર હશે કે જે આપણું જે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી છે, બરાબર, આપણે આવી રીતે અત્યારે લખેલું ને આને પછી પ્રપોર્શનેટ કરવા માટે મ્યુ રાખેલું. ઠીક છે. પછી હજુ એક આપણે આમાં એપેરન્ટ વિસ્કોસિટીનો કોન્સેપ્ટ જો લઈએ તો એમાં એક ટાઉ નોટ પણ હોય છે. ઠીક છે. એ પણ આપણે અહીંયા ભણીએ છીએ. ઠીક છે. આ રીતનું હોય છે. જો આને હું 0 કરી દઉં, ટાઉ નોટ 0 થઈ જાય, તો આ આપણું એને ઇનિશિયલી ફોર્સ નથી જોઈએ ફ્લો કરવા માટે. ચાલો, તો આ બધું ચલો જવા દો. આપણે ડાયરેક્ટ ગ્રાફ્સ પર આવીએ કારણ કે ગ્રાફ્સ પર ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો હું ડાયરેક્ટ બધા ગ્રાફ્સ બનાવી દઉં છું. એક જ વારમાં આપણે બધા યાદ કરી લઈશું, બધા જ યાદ કરી લઈશું, કોઈ ટેન્શન નથી. ઠીક છે. ચાલો, તો જો આ ટાઈપના ગ્રાફ હોય છે જેમાં તમને ખબર છે આ ન્યૂટોનિયન છે, બરાબર, આ ડાયલેટન્ટ છે, આ બધા ટાઈપના ગ્રાફ. પણ આને યાદ કેમ રાખવાનું કે કયો ગ્રાફ કયો છે? ઠીક છે. તો એક મસ્ત ટ્રીક છે. જો આ યાદ રાખવાનું છે તારી પેનડ્રાઈવ, તેરી પેનડ્રાઈવ. શું છે આ તેરી પેનડ્રાઈવ? ચલો, તમને ખાલી એટલું જ યાદ રાખવાનું છે. કેટલા 6 ગ્રાફ કમ્પ્લીટ. તેરી પેનડ્રાઈવ, તેરી પેનડ્રાઈવ. વચ્ચેનો ગ્રાફ સિમ્પલ છે ન્યૂટન, એ તો બધાને જ યાદ હોય. ઠીક છે. ચાલો, તેરી થી શું આવે તો થિક્સોટ્રોપિક. રી થી શું આવે? રિયોપેક્ટિક. અહીંયા વચ્ચે એચ આવશે. પેન થી શું આવે? સુડોપ્લાસ્ટિક. અને ડ્રાઈવ થી શું આવે? ડાયલેક્ટ્રેટ. તેરી પેનડ્રાઈવ. ક્લિયર? એક જ વારમાં આપણે
બધા જ ગ્રાફ સોલ્વ. કોઈ જ મગજમારી નહીં છે એમાં શું આવે, આ ઉપર આવે, આ નીચે આવે, આ ફલાણું હોય, કશું જ નહીં. આટલું યાદ રાખો, પતી જાય. આ બધાને ખબર છે ન્યૂટોનિયન, ઓલરાઈટ. અને આ એ પણ બધાને ખબર છે બિંગમ પ્લાસ્ટિક. સિંગમ કા ભાઈ બિંગમ, બિંગમ પ્લાસ્ટિક. થઈ ગયા 5 ગ્રાફ ક્લિયર. ફરી જો તેરી પેનડ્રાઈવ, થિક્સોટ્રોપિક, રિયોપેક્ટિક, સુડોપ્લાસ્ટિક અને ડાયલેટર. વચ્ચેનું જે આવે એને કહેવાય ન્યૂટોનિયન, ને ઉપર જે આવે આઇડલ બિંગમ. ઠીક છે. હવે આનું એક આપણે બીજું નામ પણ છે ડાયલેટરને. આપણે ડાયલેટર ખબર છે કેવું હોય? શિયર થિકનિંગ. શિયર થિકનિંગ શું બધા કહેતા હોય ડાયલેટર શિયર થિકનિંગ, પણ યાદ કેમ રાખવાનું? તમે જ્યારે પ્રેક્ટિકલ આને જોઈએ ત્યારે જ્યારે તમે કોઈ મીઠાઈની શોપ પર ગયા હશો તો અંદર એક ચાસણી બનાવે છે. તો જ્યારે ચાસણી બનાવે ને તો સ્ટાર્ટિંગમાં જ્યારે એમાં શુગર નાખે છે તો જે લિક્વિડ હોય છે બહુ પાતળું હોય છે તો ઇઝીલી હલાઈ શકે છે. બટ જેવી રીતે હલાવે છે એને ધીરે ધીરે ટાઈમ જતા જતા એ જાડું થાય છે. પછી હલાવવા માટે બહુ જ જોર લગાવવા પડતો હોય તો એને કહેવાય શિયર થિકનિંગ. એટલે ટાઈમ જતા જતા ફ્લુઇડની ડેન્સિટી વધે છે. એ શું થાય છે? વિસ્કસ બને છે. ડેન્સિટી કરતાં વિસ્કસ બને છે ટાઈમ જતા જતા. ઠીક છે. તો આવા ફ્લુઇડ્સને આપણે કહીએ શિયર થિકનિંગ. ઠીક છે. ચલો નેક્સ્ટ હોય છે શિયર થિનિંગ, રાઈટ? શિયર થિકનિંગ થઈ ગયું. હવે શિયર થિનિંગ જોઈએ. ઠીક છે. તો આનું એક્ઝામ્પલ પણ હું તમને પ્રેક્ટિકલમાં આપું. આપણે જ્યારે ઘરમાં પેન્ટ કરતા હોઈએ છીએ તો જ્યારે ડબ્બો ખોલીએ ને, પેન્ટનો નવો ડબ્બો હોય, ખોલીએ ને તો કેટલું જાડું ફ્લુઇડ હોય છે એની અંદર, જાડું પેન્ટ હોય છે. પણ પછી આપણે એની અંદર શું નાખીએ છીએ? થિનર નાખીએ છીએ. પછી એને આપણે જ્યારે મિક્સ કરીએ છીએ તો એ કેવું પાતળું થઈ જાય છે. ઇઝીલી તમે બ્રશથી મારી શકો. એને શું કહેવાય? સુડો પ્લાસ્ટિક. જે હોય સુડો પ્લાસ્ટિક, એને શું કહેવાય? શિયર થિનિંગ. શિયર થિન. અને એવા ફ્લુઇડ કોલગેટ એક એવું ફ્લુઇડ છે. કોલગેટ છે, પછી તમે એવા બીજા બધા ઘણા ફ્લુઇડ છે જેને તમે જો ટેબલ ઉપર મૂકો તો એ ફ્લો નહીં થાય, પણ તમે એને થોડોક ફોર્સ આપશો તો એ ફ્લો થશે. એ જો થોડોક ફોર્સ આપવાનો હોય ને, એ આટલો ફોર્સ આપવાનો હોય, જેને આપણે અહીંયા ટાઉ નોટ કહીએ છીએ. જો આપણે ટાઉ નોટ આપીએ અને પછી એનામાં શિયર સ્ટ્રેન ચાલુ થઈ જાય, ફ્લો થવાનું ચાલુ થઈ જાય, એવા ફ્લુઇડને આપણે શું ઉપર કેટેગરીમાં મૂકીએ છીએ, બીકોઝ એનામાં ઇનિશિયલી આપણને આટલો ફોર્સ આપવો પડે છે. જ્યારે આ જે 0 થી ચાલુ થાય છે એ તો તમે પોર કરો એ ફ્લો થવાનું ચાલુ થઈ જાય. ડિફરન્સ ક્લિયર? શિયર થિકનિંગ, શિયર થિનિંગ, તેરી પેનડ્રાઈવ, ન્યૂટોનિયન, આઇડલ બિંગમ. ક્લિયર? આટલું જ છે, બસ પતી ગયું. ઠીક છે. ચાલો આમાંથી કંઈ નોટ કરવું હોય તો તમે કરી લો, ને પછી હું ઇરેઝ કરું છું તો જોઈ લો. ચાલો હવે આપણે જે ભણ્યા તેરી પેનડ્રાઈવ, થિક્સોટ્રોપિક, રિયોપેક્ટિક, આઇડલ બિંગમ અથવા બિંગમ પ્લાસ્ટિક. ઠીક છે. પછી ડાયલેટેડ, સુડોપ્લાસ્ટિક, ન્યૂટોનિયન. એ બધાના તમામ જાતના એક્ઝામ્પલ તમને ઘણી બધી બુક્સમાં મળી જશે, તો એ તમે જોઈ લેજો, કારણ કે એવા પૂછતા હોય છે. ઠીક છે. આપણે આગળ વધીએ. હવે ચેપ્ટરના અંતમાં આપણે 2 ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી ભણવાની છે. તો હું અહીંયા જ ઓલમોસ્ટ શું કહેવાય સિમિલર તો ના કહેવાય, બટ એક સાથે આપણે એને જઈ શકીએ એટલે હું અહીંયા જ લખું છું. એક છે સરફેસ ટેન્શન. શું છે સરફેસ ટેન્શન? આપણે ભણીએ છીએ સરફેસ ટેન્શન, ટેન્શન, પણ આ સરફેસ ટેન્શન આપણાને ટેન્શનમાં લઈ દે છે, આ ખબર નથી પડતી શું છે સરફેસ ટેન્શન. અને બીજું છે કેપિલારિટી. ચાલો જોઈએ શું છે. ચાલો પહેલા સરફેસ ટેન્શનની વાત કરીએ. હવે મને એક વાત કહો, આપણે જ્યારે પણ એક કન્ટેનરમાં પાણી લઈએ છીએ, ઠીક છે, પાણીની અંદર તમે જોયું હશે કે મચ્છર, મોસ્કીટો હોય છે, એ બેસી શકે છે, એ કદી બી અંદર ડૂબતો નથી. બરાબર? કેમ વિચાર કર્યો છે? કારણ કે સરફેસ ટેન્શન. શું છે સરફેસ ટેન્શન? હવે સાંભળો. કોઈ પણ કન્ટેનરમાં આપણે પાણી લઈએ, બરાબર, એની અંદર એક પ્રોપર્ટી હોય છે કે જેની ટોપ લેયર હોય છે ને એકદમ બધી સાઈડથી સ્ટ્રેચ કરવાના ટેન્ડન્સી ધરાવતી હોય છે. જ્યારે આપણે બેડશીટ નાખીએ
જ્યારે આપણે ઘરે બેડ પર બેડશીટ નાખીએ તો કેવું આપણે બધી સાઈડથી ખેંચીએ તો એકદમ બેડશીટ એકદમ પ્રોપર આમ વગર એના થઈ જાય છે. એવી જ રીતે ફ્લુઇડ પાસે બી એક પ્રોપર્ટી હોય છે જે બધી જ સાઈડથી એને ખેંચીને એક મેમ્બ્રેન બનાવે છે અને એ જ મેમ્બ્રેન પર એ મોસ્કીટો બેસી શકે છે. હવે આ મેમ્બ્રેન કેવી રીતે બને છે અને શેના લીધે બને છે એ આપણે જોઈશું. તો સમજો, સૌથી પહેલા તો જે રીતે હું તમને કીધું, આપણે એક 3D માં ઇમેજિન કરી લો કે આમાં એક ફ્લુઇડ છે, ઠીક છે. આનું એક ઉપર મેમ્બ્રેન છે, મેમ્બ્રેન ક્રિએટ થયેલું છે, એટલે સરફેસ. મેમ્બ્રેન એટલે ટોપ લેયરની સરફેસ જ હોય, ઠીક છે, સરફેસ જ હોય છે, ઠીક છે. હવે આની ટેન્ડન્સી છે કે આ બધી સાઈડથી ખેંચશે, ઠીક છે, આવી રીતે. પણ આ અલ્ટિમેટલી છે શું? આ એક ફોર્સ જ છે જેને બધી સાઈડથી ખેંચી રહ્યું છે, રાઈટ? હવે આ ફોર્સ છે તો શું હશે આનું? તમે જ કહો કે આનું જે એપ્લિકેશન એરિયા છે એ શું હશે? તો ચલો આપણે યુનિટથી સમજીએ. યુનિટ શું હશે? તો કે વર્ક થાય છે કે પછી એનર્જી લાગે છે, ઠીક છે. આપણે એને શેમાં કરીએ છીએ? જૂલ. ઓલરાઈટ, જૂલમાં આપણે કરીએ છીએ એનર્જીને, કારણ કે કોઈ પણ વસ્તુને કરવા માટે શું જોઈએ? એનર્જી જોઈએ. સિમ્પલ, એનર્જી. અને શેના પર લાગે છે? શેના પર લાગે? આ સરફેસ પર લાગે છે. સરફેસનું શું હોય છે? સરફેસ જે આપણે એરિયા લઈએ છીએ એનું યુનિટ શું હોય છે? તો એ મીટર સ્ક્વેર. સિમ્પલ. બસ આપણે યાદ રાખવાનું જ નથી, આપણે ખાલી એનાલાઇઝ કરવાનું છે, ઇન્ટરપ્રિટ કરવાનું, કોમન સેન્સ વાપરવાનું છે, ઠીક છે. ચાલો, તો આપણે એને સરફેસ ટેન્શન સિગ્માથી ડિનોટ કરીએ છીએ. તો એ શું હોય છે? તો ફોર્સ, ઠીક છે, ફોર્સ અપોન લેન્થ, બરાબર. પછી આ કેમ થાય છે? ચાલો આપણે આ તો જોઈ લીધું કે આ થાય છે, બટ કોના લીધે થાય છે? તો યાદ રાખજો, આનો આપણે જે એક ફિગર જો આપણે કહીએ, થોડું ડિટેલમાં જઈએ, એમ તો ક્રેશ કોર્સમાં જરૂર નથી, બટ નીચેની સાઈડ અહીંયા ફ્લુઇડ છે. આ ફ્લુઇડની અંદર કોહેઝિવ ફોર્સ હોય છે, ઠીક છે, કોહેઝિવ ફોર્સ હોય છે, ઠીક છે. અહીંયા વાંધો નથી, કોહેઝિવ ફોર્સ છે, નીચે પાણી છે, ઉપર પાણી છે, આજુબાજુ પાણી છે, બધી જગ્યાએ પાણી છે, કોહેઝિવ ફોર્સ છે, આપણે કોઈ વાંધો નથી, ઠીક છે. ચાલો, તો જો જે આપણને પ્રોબ્લેમ છે ને, અહીંયા નીચે તો ઇશ્યુ નથી, અહીંયા ઉપર આ જે ટોપ વાળી સરફેસ છે, આવું ટોપ એકદમ, ઠીક છે, ત્યાં શું થાય છે? એકદમ અનબેલેન્સ ઓફ કોહેઝિવ ફોર્સ. કેમ અનબેલેન્સ? તો નીચે જે છે ને એ બધા જ કોહેઝિવ ફોર્સને ઇક્વલી અટ્રેક્ટ કરે છે, કારણ કે અહીંયા પણ પાણીનું મોલિક્યુલ છે, અહીંયા પણ પાણી, અહીંયા પણ છે, અહીંયા પાણી, બધે જ પાણી. પણ આ ઉપરવાળા જે છે એની નીચેની સાઈડ પાણીનું મોલિક્યુલ છે ને ઉપરની સાઈડ એરનો મોલિક્યુલ છે. તો અહીંયા આપણને અનબેલેન્સ ઓફ કોહેઝિવ ફોર્સ મળે છે. તો અનબેલેન્સ ઓફ કોહેઝિવ ફોર્સ જ કારણ છે સરફેસ ટેન્શનનું, ઠીક છે, સમજી ગયા? ચાલો, તો આ જ છે બેઝિકલી આપણે જનરલાઇઝ ટર્મમાં જો સરફેસ ટેન્શનની વાત કરીએ છીએ તો આ જ આપણે સરફેસ ટેન્શન છે. ચાલો, હવે આપણે પહેલા કેપિલરી સાઈડ જઈએ, પછી આપણે થોડું ફોર્મ્યુલા જોઈશું, સરફેસ ટેન્શન, બબલ ને બધું આપણે જોઈશું. જેટ કેવું હોય છે, આ કેવું હોય છે, આપણે ફટાફટ ફોર્મ્યુલા ગો થ્રુ કરીશું. પહેલા કોન્સેપ્ટ સમજી લે, કેપિલારિટી, ઠીક છે. કેપિલારિટી કંઈક આમ વધારે શું કહેવાય, કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ નથી, બહુ જ ઇઝી ને સિમ્પ્લિફાઈડ કોન્સેપ્ટ છે. જો માની લો કે આ આપણા પાસે કન્ટેનર છે જેમાં ફ્લુઇડ ભર્યું છે, ઓલરાઈટ. હવે શું કરું છું? આની અંદર એક પાતળી નેરો ટ્યુબ ઇન્સર્ટ કરું છું. તો શું થશે ખબર છે? કે કોહેઝિવ ફોર્સ અને અધેસિવ ફોર્સ, આ બંનેના કારણે, વ્યવસ્થિત સાંભળો, કોહેઝિવ ફોર્સ એન્ડ અધેસિવ ફોર્સ બંને, ઠીક છે, ડિપેન્ડ કરે છે રાઇઝ થશે કે ફોલ થશે એના ઉપર, ઠીક છે. ચાલો, જો કાં તો આ નેરો જે ટ્યુબ છે એની અંદર કાં તો રાઇઝ થશે, અહીંયા સુધી ફ્લુઇડ ભરાઈ જશે, ઠીક છે, અથવા બીજો સેમ આપણે બકેટ લઈએ, ઠીક છે, અહીંયા હું ફ્લુઇડ ભરું છું, અહીંયા ફરીથી એક થિન ટ્યુબ પાસ કર્યું, પણ અહીંયા આ ફ્લુઇડ નીચે ફોલ થશે. હવે કેમ આવું થાય છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? જો ફર્સ્ટ કેસ લઈએ ને તો આ ગ્લાસ ટ્યુબ છે, ઠીક છે, આ ગ્લાસ ટ્યુબ છે ને આની અંદર ફોર એક્ઝામ્પલ વોટર છે. સેમ અહીંયા ગ્લાસ ટ્યુબ છે, પણ આની અંદર મેં લીધું છે મર્ક્યુરી,
જેને આપણે Hg તરીકે પણ કહીએ છીએ. બરાબર. હવે થાય છે શું, વોટરનું કોહેઝિવ ફોર્સ તો છે, એ કશે જ નથી જવાનું, એ છે જ ત્યાં. બરાબર. પણ વોટર અને ગ્લાસના વચ્ચેનો અધેસિવ ફોર્સ એ કોહેઝિવ ફોર્સ કરતા ઘણો વધારે છે, વે ટુ ફાર હાઈ. બરાબર. તો અહીંયા ફોર ધીસ એક્ઝામ્પલ હું કહી શકું કે અધેસિવ ફોર્સ is greater than અહીંયા હું થોડું રફ કરું છું, હું લખી શકું કોહેઝિવ ફોર્સ. ઠીક છે. તો શું થાય છે, જેટલું પાણીના મોલિક્યુલને એટ્રેક્ટ કરે છે એનાથી કઈ ટાઈમ્સ વધારે ગ્લાસનું મોલિક્યુલ પાણીના મોલિક્યુલને એટ્રેક્ટ કરે છે, તો જેના લીધે આ પાણી આની અંદર રાઈઝ કરે છે. ઓકે, ક્લિયર. હવે નેક્સ્ટ, ગ્લાસ અને મર્ક્યુરી. હવે અહીંયા પણ ગ્લાસ અને મર્ક્યુરી વચ્ચે અધેસિવ ફોર્સ છે, મર્ક્યુરી વચ્ચે કોહેઝિવ ફોર્સ તો છે જ, પણ અહીંયા તમે જોશો ફોલ કરે છે. કેમ? તો અહીંયા જે અધેસિવ ફોર્સ છે એ શું છે, લેસ છે. શેનાથી? કોહેઝિવ ફોર્સથી. એટલા માટે હું ફરી સ્ટેટમેન્ટ કહું છું, જેટલું ગ્લાસનું મોલિક્યુલ અને મર્ક્યુરીનું મોલિક્યુલને અટ્રેક્ટ કરે એનાથી કઈ ટાઈમ્સ વધારે મર્ક્યુરીના મોલિક્યુલને અટ્રેક્ટ કરે છે, જેના લીધે આનો ફોલ થાય છે. ઠીક છે. તો આ છે કેપિલરી રાઈઝ, આ છે કેપિલરી ફોલ. આને કહેવાય છે કેપિલરી રાઈઝ, આને કહેવાય છે કેપિલરી ફોલ. ઠીક છે. સિમ્પલ. આમાં તો કોન્સેપ્ટ આપણે શીખ્યા કેમ થાય છે, કેવી રીતનું થાય છે, શું રીઝન્સ છે. ઠીક છે. હવે આમાં નોટ કરવું છે તો કરી લો, બાકી પછી હું ઇરેઝ કરી દઉં છું. સો આપણે પછી ડાયરેક્ટલી ફોર્મ્યુલા પર જઈએ. તો હવે આપણે સરફેસ ટેન્શનના અમુક કેસીસના ફોર્મ્યુલા જોઈશું. આ ફોર્મ્યુલાનું ડેરિવેશન પણ છે, જ્યાં આપણે ઇનસાઇડ આઉટ અને આઉટસાઇડનું આપણે જે પ્રેશર છે એને ઇક્વેટ કરીને પછી આપણે સ્ટ્રાઇક આઉટ કરીને કઈ ફોર્મ્યુલા આવે છે, ડેરિવેશન છે. બટ આપણા અત્યારે ક્રેશ કોર્સમાં આપણે ડાયરેક્ટલી વિલ જમ્પ ટુ ધ ફોર્મ્યુલાસ. ઠીક છે. તો પહેલો ફોર્મ્યુલા છે, અહીંયા હું સરફેસ ટેન્શન લખું છું કોમન બધા માટે. ઠીક છે. અને નીચે કેસીસ લખું છું, રાઈટ. પહેલું આવે છે ડ્રોપલેટ. ઠીક છે. ડ્રોપલેટમાં ડેલ્ટા પી શું છે, ડેલ્ટા પી કહું છું, શું આવશે 2 સિગ્મા બાય આર. ઓલરાઈટ. જો આ ડ્રોપલેટ છે, બરાબર, આ પી ઇનસાઇડ, આ પી આઉટસાઇડ, આ બે પ્રેશરનું ડિફરન્સ એ આ ડેલ્ટા પી છે. ઓલરાઈટ. નેક્સ્ટ આનું ડેરિવેશન છે, એ આપણે અત્યારે નહીં કવર કરીએ, એ આપણે ડિટેલ જ્યારે ફ્લુઇડ મિકેનિક્સનું કોર્સ કરીશું ત્યારે આપણે કવર કરીશું. સેકન્ડ છે આપણે બબલ. ઠીક છે. બબલમાં ડબલ ઇન્ટરફેસ હોય છે, એવી રીતે અહીંયા ડબલ ઇન્ટરફેસ હોય છે, એટલે આમાં સિગ્મા પી થઈ જશે સિગ્મા પી થશે 4 સિગ્મા બાય આર. ઠીક છે. થર્ડ આવે છે જેટ. ઠીક છે. જેટ અને હું જો સિલિન્ડ્રિકલ જેટ છે એનું વચ્ચેથી કાપું તો કેવું દેખાશે? ઠીક છે. આવું કઈ દેખાશે? અહીંયા સરફેસ ટેન્શન લાગશે. ઠીક છે. આપણે ડેરિવેશનમાં જોઈએ છે કે ક્યાં લાગશે. ઠીક છે. તો આનું આવશે સિગ્મા બાય આ. ઠીક છે. તો આવી રીતે આપણે અને 3 ફોર્મ્યુલાઝ આ છે સરફેસ ટેન્શનનો: ડ્રોપલેટ, બબલ અને જેટ. ઠીક છે. હવે એક નોટ કે જ્યારે પણ આનું કોઈ પણ સમ આવે તો વ્યવસ્થિત રીતે વાંચવું, કારણ કે એમાં કેટલા ઇન્ટરફેસ છે એ જાણવા બહુ જરૂરી છે. કદી વર્ડ લખશે ડ્રોપલેટ પણ એને કહી દેશે વોટરની અંદર, કદી બબલને કશે બીજું મૂકી દેશે. તો આ જાણવું જરૂરી છે કે મીડિયમ શું છે, કેટલા ઇન્ટરફેસ છે. ઠીક છે. એ પ્રમાણે આપણે મૂકવાનું. ડ્રોપલેટમાં સિંગલ, બબલમાં ડબલ અને જેટ તો એ જ રહેશે. ચાલો, ગ્રેટ. તો હવે આપણે કેપિલરિટીનું અહીંયા જોઈ લઈએ. કેપિલારિટી રાઈઝ અને ફોલ બંનેનો સેમ જ ફોર્મ્યુલા છે. જે પણ તમે કાઢશો એ તમને ડાયરેક્ટલી રાઈઝ અથવા ફોલ આપી દેશે. ઠીક છે. તો શું ફોર્મ્યુલા આવે છે જોઈએ આપણે અહીંયા.
પહેલા આપણે થોડુંક અહીંયા ફિગર ડ્રો કરીએ. ઠીક છે, અહીંયા હું ફ્લુઇડ લઉં છું. આની અંદર ફ્લુઇડ છે. સપોઝ ફોર a stance we assume that capillary rise થઈ છે. ઠીક છે, આની અંદર આવી રીતે મેનિસ્કસની અંદર ફોર્સ લાગી રહ્યો છે. આ ફોર્સના બે કમ્પોનન્ટ હોય છે, એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ. બરાબર, આ સિગ્મા 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 એવી રીતે અહીંયા સિગ્મા 2 સિગ્મા બને ને અહીંયા સિગ્મા સિગ્મા કેન્સલ થાય છે. રાઈટ, કેપિલારિટીનો આપણે લાસ્ટ એક ફોર્મ્યુલા જોઈ લઈએ, પછી આપણે કન્ક્લુઝન પર આવીએ ચેપ્ટર ફર્સ્ટમાં. ઠીક છે, કેપિલારિટી શું હોય છે? હાઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 રો સિગ્મા cos theta upon rho c r. આમાં આપણે વધારે મગજ નથી લગાવવાનું, કારણ કે જે થીટાની વેલ્યુ હશે ને, થીટાની જે પણ વેલ્યુ આપણે અહીંયા મૂકીશું એ પ્રમાણે કાં તો આપણને પોઝિટિવ આન્સર મળશે કાં તો આપણને નેગેટિવ આન્સર મળશે. ઇફ વી ગેટ પોઝિટિવ આન્સર then it is a rise. ઠીક છે, લિક્વિડ રાઇઝ થશે. ને ઇફ વી ગેટ a negative answer then લિક્વિડ ફોલ થશે. રાઈટ, સો આમાં આપણે કોઈ પ્લસ માઇનસની ટેન્શન નથી લેવાની. જસ્ટ કીપ ઇન ધ ફોર્મ્યુલા, બધી વેલ્યુઝ મૂકો ને ઓટોમેટિકલી વિલ ગેટ ધ આન્સર. ઠીક છે, તો આ લાસ્ટ ફોર્મ્યુલા હતો આપણા ચેપ્ટર 1 ના. એટલે એમ તો ઘણા બધા અંદર ઇન ડિટેલ કોન્સેપ્ટ છે, બટ આપણે ક્રેશ કોર્સમાં ફક્ત ફોર્મ્યુલા અને થોડું બહુ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુઓ જોઈ રહ્યા છે, તો એમાં અહીં સુધી ઇનફ છે. અધરવાઇઝ પછી તમે પેલું જે તમારું એડહેસિવ ફોર્સ ને કોહેસિવ ફોર્સનું જે હોય છે કે કેવી રીતના એક્યુટ એંગલ બને છે ને પછી કેવી રીતના ઓબ્ટ્યુઝ એંગલ બને છે, એ બધું તમે કોહેસિવ ફોર્સ, એડહેસિવ ફોર્સ જે બી વધારે હોય એ હિસાબે તમે બધું કરી શકો છો. એ બધું સ્ટફ તમે વાંચી શકો છો, બટ ઇમ્પોર્ટન્ટ આપણે કવર કરી દીધું છે. તો આ બે ટોપિક સાથે આપણા ફર્સ્ટ ચેપ્ટર છે એ અહીંયા એન્ડ થાય છે. રાઈટ, અને હવે આપણે સેકન્ડ ચેપ્ટરની તરફ મૂવ ઓન કરીશું, જેમાં 3 પાર્ટ્સ છે. ઠીક છે, પ્રેશર એન્ડ ઇટ્સ મેજરમેન્ટ, એને લગતા ડિવાઇસીસ આપણે ભણીશું. બરાબર, સેકન્ડ એમાં આવશે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ, જેમાં આપણે હોરિઝોન્ટલ ફોર્સ, વર્ટિકલ ફોર્સ એવા આપણે કમ્પોનન્ટ જોઈશું કે કોઈ કન્ટેનરમાં આપણે ફ્લુઇડ મૂકીએ છીએ તો એના કેટલા ટાઈપ્સના વેટ હોય છે, કેવી રીતે એનો ફોર્સ લાગે છે વર્ટિકલ વોલ પર, હોરિઝોન્ટલ વોલ પર, એ બધું આપણે એની અંદર સ્ટડી કરીશું. પછી આપણે પેરાડોક્સ જોઈશું. ઠીક છે, કેવી રીતે આપણે પ્રેશરનું વેરિએશન થાય છે હાઇટ જોડે, એ બધું આપણે સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોઈશું, જેના 3 પાર્ટ છે. થર્ડ પાર્ટ છે બોયન્સી એન્ડ ફ્લોટેશન. ઠીક છે, એમાં આપણે જોઈશું કે શિપ્સ જેવી રીતે સેલ કરે છે, જે નેવીની શિપ્સ હોય છે, પેસેન્જર શિપ્સ હોય છે, કેવી રીતે અલગ હોય છે. એવું તો શું હોય છે કે નેવીની શિપ્સ અલગ રીતે બિલ્ડ થાય છે અને આપણે જે નોર્મલ ક્રૂઝ ને જે પેસેન્જર માટે હોય છે એ કેવી રીતે બિલ્ડ થાય છે, એમાં શું ડિફરન્સ હોય છે, બોયન્સી શું કામ કરે છે, કેમ વસ્તુ ફ્લોટ કરે છે, જીવતો માણસ કેમ ડૂબી જાય છે, મરેલો માણસ કેમ તરે છે, એ બધું આપણે બોયન્સી એન્ડ ફ્લોટેશનમાં આપણે જોઈશું. ઠીક છે, તો 3 પાર્ટ છે. એક આપણે આવશે પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ, એના ડિવાઇસીસ. સેકન્ડ આવશે આપણે હાઇડ્રોસ્ટેટિક ફોર્સિસ, અને થર્ડ આવશે આપણે બોયન્સી એન્ડ ફ્લોટેશન. ઠીક છે, તો આની જોડે આપણો ફર્સ્ટ ચેપ્ટર પૂરો થાય છે. સારી રીતે રિવાઇઝ કરજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર જે પણ ફોર્મ્યુલાઝ, જે પણ કોન્સેપ્ટ છે આપણાને થ્રુ આઉટ ફ્લુઇડ મિકેનિક્સ, ઇવન ફ્લુઇડ મશીનરીઝમાં પણ કામમાં આવશે. ઠીક છે, સો ઓલ ધ બેસ્ટ ફોર ધ ફર્સ્ટ ચેપ્ટર. મળીએ જલ્દી જ આપણે સેકન્ડ ચેપ્ટરમાં. ટિલ ધેટ સ્ટે ટ્યુન્ડ, સેકન્ડ ચેપ્ટર લઈને જલ્દી જ આવીએ છીએ. થેન્ક યુ.